નમસ્કાર મિત્રો, વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કેમ છો? મજામાં? આઈ હોપ બધાને પેપર સારું રહ્યું હશે. જીએસ છે એટલે સ્વાભાવિક છે કે તમે છેલ્લા 4 વર્ષમાં એન્જિનિયરિંગમાં ભણ્યા એના કરતાં અલગ હતું, પણ જો તમે વ્યવસ્થિત તૈયારી કરી હોય તો વાંધો ન આવે. અને ભૂતકાળમાં તમે વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગ સાથે જોડાયેલા હશે તો હિસ્ટ્રી, જિયોગ્રાફી, મેથ્સ સબ્જેક્ટ લીધા હતા અને એમાંથી ઘણા પ્રશ્નો રિપીટ થયા છે. ઓવરઓલ જોવા જઈએ, એનાલિસિસના આધારે ઓવરઓલ જોવા જઈએ તો ક્વેશ્ચન પેપર એટલું અઘરું નહોતું. જીએસનું ટેકનિકલનું તમે જોઈ લેજો, પણ જીએસનું એટલું અઘરું નહોતું અને એવું ન કહી શકે કે સાવ સહેલું છે. એટલે આમ મોડરેટ હતું. અને અમુક હિસ્ટ્રી, જિયોગ્રાફીના અમુક ક્વેશ્ચન મેં જોયા મિત્રો કે ઓપ્શન ઉપરથી તમને ખબર પડી જાય કે આનો જવાબ તો નો જ આવે, આનો જવાબ તો આ નો જ આવે. એટલે અમુક જવાબના આન્સર તમને એલિમિનેશન મેથડથી આવડતા હતા અથવા આવડી ગયા હશે કે ભાઈ સી અને ડી તો નો જ આવે, કાં એ અથવા બી આવે, બી અને સી તો નો જ આવે તો એ અથવા ડી આવે. આવું 4-5 પ્રશ્નોમાં થયું છે. અને અમુક ઓપ્શન વિચારીએ ને આપણે તો આમ જવાબને કંઈ સંલગ્ન જ ન હોય તો એવા ઉડી જાય એવા હતા, અમુક એવા ઉડી જાય એવા હતા. ક્લિયર? ચલો તો શરૂઆત કરીએ મિત્રો. બરાબર, આજના સેશનની અંદર હું હિસ્ટ્રી, જિયોગ્રાફી જે મારા સબ્જેક્ટ છે એનું હું તમને મસ્ત રીતના સોલ્યુશન કરાવીશ. સાથોસાથ બરાબર હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર સાથોસાથ પોલિટી બરાબર છે એના પણ હું તમને ક્વેશ્ચનના આન્સર આપી દઈશ. બરાબર, 4 સબ્જેક્ટ છે એ કરવાના છે. તો ચલો શરૂઆત કરીએ. ભારતના રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણીમાં ઉમેદવારી માટે કઈ લાયકાત સાચી નથી? અયોગ્ય લાયકાત પૂછેલી છે, અયોગ્ય. બરાબર, લોકસભાના સભ્ય તરીકે ચૂંટણી માટે લાયક હોવા જોઈએ, બરાબર છે. એ ચૂંટણી માટે લાયક હોય તો જ તેમાં આવશે ને. બરાબર, પેન આપણે ચેન્જ કરી નાખીએ. આ સાચું છે. ભારત સરકાર અથવા કોઈ પણ રાજ્ય હેઠળ કોઈ પણ નફાકારક પદ ન ધરાવતા હોય, એટલે કે ભાઈ પોતે જોબ ન કરતા હોવા જોઈએ. ગવર્મેન્ટ જોબ તમે કરતા હોય કે સરકાર દ્વારા કોઈ પણ તમે સહકારીમાં હોય કે સરકારીમાં હોય, પીએસયુ સેક્ટરમાં હોય, સરકાર હારે તમે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ક્યાંક તમારો ટચ હોય તો તમે ફોર્મ ન ભરી શકો. ભારતનો નાગરિક સ્વાભાવિક છે, નેપાળના નાગરિક થોડાક રાષ્ટ્રપતિ બની શકે. તો જવાબ શું આવે? એ. આ વિધાન શું હતું? અયોગ્ય હતું. નેક્સ્ટ, સંઘના હિસાબો અંગે ભારતના કંટ્રોલર અને ઓડિટર જનરલના અહેવાલો કોને સુપ્રત કરવામાં આવે છે? સંઘના હિસાબો અંગેના. બરાબર છે, કોને સુપ્રત કરવામાં આવે? તો સ્વાભાવિક છે રાષ્ટ્રપતિ. કોણ આવે? રાષ્ટ્રપતિ. સંબંધિત મંત્રાલયનો આવે, રાષ્ટ્રપતિ આવે. પંચાયતી રાજ સંબંધિત 73માં બંધારણીય સુધારા અધિનિયમ મુજબ ગામ શું છે તે નક્કી કરવાનો અધિકાર કોની પાસે છે? ગામ શું છે તે નક્કી કરવાનો અધિકાર કોની પાસે છે? રાજ્યપાલ પાસે છે. આમાં હવે કેન્દ્ર ન આવે, કેમ કે સ્ટેટ લેવલે વાત આવી ગઈ. સ્ટેટ લેવલે વાત આવી ગઈ એટલે શું આવશે? રાજ્ય આવશે. બરાબર, કેન્દ્રએ અમુક જે નિયમો બનાવેલા હોય એ નિયમને ફોલો કરતા હોય રાજ્યવાળા, પછી અમુક વાત રાજ્ય લેવલે જ હોય. બરાબર, હું તમારું એકાદું એક્ઝામ્પલ આપું. જેમ કે તમે સિવિલ એન્જિનિયરિંગમાં છો એટલે તમને ખ્યાલ છે એક્સપ્રેસ હાઈવે, બરાબર, પછી નેશનલ હાઈવે. આ બંનેનું કામ કોની જવાબદારી છે? નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. પણ એ જ જગ્યાએ બરાબર સ્ટેટ રોડ, ડિસ્ટ્રિક્ટ રોડ કે વિલેજ રોડ ની જવાબદારી કોની છે? તો રાજ્ય સરકારની. રાજ્ય સરકાર. પછી તમારું એક ડિપાર્ટમેન્ટ એ જ આવે, આરએનબી ડિપાર્ટમેન્ટ. આરએનબી ડિપાર્ટમેન્ટ કેના અંતર્ગત કામ કરે? રાજ્ય સરકાર અંતર્ગત કામ કરે. પણ એ જ જગ્યાએ બોર્ડર રોડ બનાવવાના હોય, બોર્ડર રોડ. તો બોર્ડર રોડની જવાબદારી કોની છે? બીઆરઓની છે, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની. એ પણ કેન્દ્ર સરકાર અંતર્ગત આવે, કેન્દ્ર સરકાર અંતર્ગત આવે. ક્લિયર? ચલો નેક્સ્ટ. તો અહીંયા જવાબ શું આવશે? રાજ્યપાલ આવશે. નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સુપ્રીમ કોર્ટના મૂળ અધિકાર ક્ષેત્ર હેઠળ આવતી નથી? સુપ્રીમ કોર્ટના મૂળ અધિકાર ક્ષેત્ર હેઠળ આવતી નથી. ભારત સરકારને એક અથવા વધુ રાજ્યોને સંડોવવાની બાબત આવે છે સુપ્રીમ કોર્ટ અંતર્ગત જ. તે એક બાજુ ભારત સરકારને કોઈ પણ રાજ્યની બીજી બાજુ એક અથવા વધુ રાજ્યોને સંડોવણી બાબત આવે છે. બે અથવા બે વધુ રાજ્યોની સંડોવણી આવે છે. ભારત સરકારને બીજી બાજુ એક અથવા બીજું વ્યક્તિ સંડોવણી આવું આવશે નહીં. મૂળ અધિકાર ક્ષેત્ર હેઠળ નહીં આવે. મૂળ અધિકાર ક્ષેત્ર હેઠળ નહીં આવે. નેક્સ્ટ, અરુણા રામચંદ્ર શાનબાગ વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય 2011ની
નીચેનામાંથી કયા કેસ સાથે સંબંધિત છે? અરુણા રામચંદ્ર શાનબાગ પૂછેલું છે. ક્યાંક તમને ફેક ડેટાની અંદર આવી ગયું હશે ઈચ્છા મૃત્યુ. કયું છે મિત્રો? ઈચ્છા મૃત્યુ. બરાબર. નેક્સ્ટ, નીચેનામાંથી કયો રાષ્ટ્રસંઘનો હેતુ નથી? યુનાઇટેડ નેશનનો કયો હેતુ નથી? એવો પ્રશ્ન પૂછેલો છે. કયો હેતુ નથી? બરાબર. તો મિત્રો તમે વાંચો તો એ ખબર પડી જાય. આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી જાળવણી, સાચી વાત છે. શાંતિ માટેના જોખમોને રોકવા, શાંતિ માટેના જે જોખમો હોય એને રોકવા અને દૂર કરવા માટે અસરકારક સામૂહિક પગલાં લેવા, સાચી વાત છે. રાષ્ટ્રો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા, સાચી વાત છે. પણ આ ખોટું છે. વૈશ્વિક સરકાર બનાવી, ગવર્મેન્ટ બનાવી, ઇન્ટરનેશનલ, એ ખોટી વાત છે. જેના પર ઇન્દિરા ગાંધી અને ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ જુલાઈ 1972 હસ્તાક્ષર કર્યા હતા, તે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો કયો કરાર હતો? સિમલા કરાર. મિત્રો 1971 તમને ખ્યાલ છે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. આ ભારત અને પાકિસ્તાન વચ્ચેનું બીજું યુદ્ધ હતું. એક 1965 થયું હતું, બીજું 1971 અને ત્રીજું 1999. આ યુદ્ધમાં ઇન્દિરા ગાંધી જે છે, બરાબર છે ને, સ્ટ્રોંગ ડિસિઝન લીધો તો પાકિસ્તાન સામે લડવાનો. બરાબર, પાકિસ્તાન સામે લડવાનો. હમણાં મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? આપણો બાંગ્લાદેશને આઝાદી અપાવી. કેમ કે પેલા પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું, ત્યાંથી કેટલા બધા લોકો ધીરે ધીરે સ્થળાંતરિત કરીને ભારતમાં આવતા રહ્યા હતા. આપણી એવી ઈચ્છા હતી કે ભારતમાં હવે ત્યાંથી લોકો કોઈ ન આવે, કેમ કે અરાજકતા ફેલાય, અશાંતિ ફેલાય. બરાબર. ભારતની શું ઈચ્છા હતી? ભારતના જે લોકો 1947 થી ભારતમાં છે એને વ્યવસ્થિત રીતના રાખવાના. એક તો ઓલરેડી આપણું પોપ્યુલેશન એટલું છે, અને એમાં ધીરે ધીરે બાંગ્લાદેશ તરફથી, બરાબર, એક પછી એક આવવા લાગે તો અઘરું પડે આપણા માટે. બાંગ્લાદેશ ને ત્યારે પૂર્વ પાકિસ્તાન. એટલે પછી આગળ જતા ભારત દેશની શાંતિ જળવાઈ રહે, અરાજકતા ન ફેલાય, ખાસ કરીને ઉત્તર પૂર્વ અને પશ્ચિમ બંગાળ, બીજા બધા રાજ્યોમાં તો એ લોકો ન આવે, ઉત્તર પૂર્વ અને પશ્ચિમ બંગાળ વિસ્તારમાં સૌથી વધારે તકલીફ હતી. તાત્કાલિક ઇન્દિરા ગાંધી છે એમાં વચમાં પડે છે, ભારત દેશ વચમાં પડે છે અને બાંગ્લાદેશને આઝાદ કરાવે છે. એક સાથે 90,000 પાકિસ્તાની સૈનિકોએ સરેન્ડર કર્યું હતું. વિશ્વમાં ઇતિહાસ છે આ રેકોર્ડ કોઈ નહીં તોડી શકે કે બે દેશ વચ્ચેના યુદ્ધની અંદર એક સાથે 90,000 ડરપોક લોકોએ શું કર્યું? શરણાગતિ સ્વીકારી. વી મસ્ટ પ્રાઉડ ઓફ અવર ઇન્ડિયન આર્મી. સર જનરલ માણેક શાહ એ સમયે મેઇન વ્યક્તિ હતા. બરાબર, નામ તો સુનાઈ હોગા, જનરલ માણેક શાહ. સેમ બહાદુર, આમ નામ બોલે તો આપણા રોવાડા ઉભા થઈ જાય. સેમ બહાદુર. જગ્યાએ સેમ બહાદુર કે હું નક્કી કરીશ, સમય હું નક્કી કરીશ. ઇન્દિરા ગાંધીને કહી દીધું હતું કે અમે નક્કી કરીએ એ પ્રમાણે યુદ્ધ કરવાનું થશે, ને યુદ્ધ જીતી ગયા. અને આ સમયે આપણા મિત્ર દેશ રશિયાએ આપણને સાથ આપ્યો તો એ આપણે ન ભૂલવું જોઈએ. પાકિસ્તાનને સાથ આપ્યો તો અમેરિકાએ, પણ છતાંય, બરાબર છે, આપણે એને, બરાબર છે, હરાવી દીધા. ભલે અમેરિકા એમની સાથે હોય, રશિયા આપણી સાથે હતો. આ 1971 યુદ્ધ થઈ ગયું. પછી શાંતિ માટે બધા ભેગા થયા. એ કરાર કયો? સિમલા કરાર. ઇન્દિરા ગાંધી આયર્ન લેડી, બરાબર, વ્યવસ્થિત રીતે હરાવ્યા અને બાંગ્લાદેશને આઝાદ કર્યો. પણ મિત્રો દુઃખ થાય, આજે એ જ બાંગ્લાદેશ તમે જો આપણી સામે ઘણી વાર આમ લાલ આંખ કરતો હોય. ઓલો યુનુસ, શું નામ છે? યુનુસ ને, સલાહકાર છે બાંગ્લાદેશનો. બરાબર, માંડ મોઢું ખુલે છે. એટલે ભાઈ તમે અત્યારે અમારી સામે લાલ આંખ કરો. ભૂતકાળની અંદર, બરાબર, તમે આઝાદી માટે ભીખ માંગતા હતા, ત્યારે આ દેશ આપણો ભારત દેશ ઉભો રહ્યો છે એની પડખે. ભૂતપૂર્વ જે હતા ને, શેખ હસીના, એ સારા હતા. એ ભારતને માનતા, ભારતને વારંવાર કહેતા કે અમારું ઋણ છે કે તમે અમને આઝાદી અપાવડાવી. બરાબર, પણ હવે એ નથી માનતા. કેમ કે ત્યાંના સ્થાનિક લોકો જે અમુક છે આના જેવા, એને યુવાધનમાં જે આપણા વિશે ઝેર ફેલાઈ લીધું છે, ઝેર ફેલાઈ દીધું છે. બાકી એને તો આપણું ઋણ ક્યારેય ન ભૂલવું જોઈએ. સમયની વાત છે. નેક્સ્ટ, જો ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી હોય તો જગ્યા ભરવા માટે 6 મહિનાની અંદર ચૂંટણી યોજવી જોઈએ. ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને સંબોધીને પોતાના હસ્તાક્ષરમાં લખીને પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. શું જવાબ આવશે મિત્રો? 9માની અંદર સી. 1 અને 2 બંને સાચા છે. 6 મહિનાની અંદર તો ભરાઈ જ જવું જોઈએ. અને ઉપરાષ્ટ્રપતિ છે એ કેને રાજીનામું આપશે? રાષ્ટ્રપતિને. રાજ્યપાલ દ્વારા નાણાં બિલ પુનર્વિચાર માટે રાજ્ય વિધાનસભામાં પરત કરી શકે છે. રાજ્યપાલ મૃત્યુદંડ છે એ માફ કરી શકે છે. શું જવાબ આવશે?
એક પણ નહીં, એક પણ સાચા નથી. રાજ્યપાલનો માફ કરી શકે, રાષ્ટ્રપતિ માફ કરી શકે. કોણ માફ કરી શકે? રાષ્ટ્રપતિ જે છે મિત્રો એ માફ કરી શકે. એ આપણને આઈડિયા હોવો જોઈએ. ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન નીચેના કયા સભ્યો નથી? આના લીધે તો આ યુદ્ધ થયું છે ને. નાટોની વાત કરે છે કે નાટોમાં કોણ સભ્ય નથી? બરાબર, તો સ્વાભાવિક છે રશિયા તો ન જ હોય મિત્રો. રશિયા ક્યાંથી સભ્ય દેશ હશે? રશિયા નથી. યુક્રેને નાટોમાં એન્ટ્રી કરવા માટે અરજી કરી હતી અને ઓલા લોકો રાજી હતા, એટલે તો આ યુદ્ધ થયું છે. એટલે યુક્રેન હજી 100% નાટોનું સભ્ય નથી, એટલે યુક્રેન પણ જવાબ નહીં આવે. તુર્કી અને કેનેડા છે, બરાબર, તુર્કી અને કેનેડા છે. તો જવાબ શું આવશે? 1 અને 2. ક્યાં સભ્યો નથી એવો પ્રશ્ન પૂછ્યો છે, એટલે જવાબ આવશે મિત્રો 1 અને 2. ઉપબોલીઓ અને પ્રદેશના જોડકાઓને જોડતો યોગ્ય વિકલ્પ પસંદ કરો. બરાબર, હવે સ્વાભાવિક છે નામ ઉપરથી ખબર પડી જાય. હાલારી, ગોહિલવાડી, ઝાલાવાડી, ઝાલાવાડી સુરેન્દ્રનગર, ગોહિલવાડી ભાવનગર, સોરઠી જુનાગઢ અને હાલારી જામનગર. શિયાળે સોરઠ ભલો, સાંભળ્યું છે ને ઉમાશંકર જોશીનું વાક્ય? શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત ભલું. એટલે અમદાવાદનો બનાસકાંઠાથી લઈ અને દક્ષિણ ગુજરાતનો વિસ્તાર. અને ચોમાસે બરાબર વાગડ ભલો ને કચડો બારે માસ. શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત ભલું, ચોમાસે બરાબર છે કચ્છનો વિસ્તાર એટલે વાગડનો ચોમાસાનો જ થયો, બરાબર, એ જ વિસ્તારની વાત થઈ. વાગડ પ્રદેશ એટલે એ ચોમાસાનો જ વિસ્તાર, એવી રીતના સંદર્ભ કરે છે. અને કચ્છનો બારે માસ. બરાબર, ચાલો. એટલે જવાબ શું આવે એમાં તમે તમારી રીતે જોઈ લ્યો. ડીમાં 3 વાળવા એક જ આ 2 છે, બરાબર. એમાં 1, એમાં 2 વાળા 2, પછી હાલારી સામે આ 1, એટલે બી જવાબ આવશે. રેડી? પહેલામાં 2, બીજામાં 1, ત્રીજામાં 4 અને ચોથામાં 3. ભારતીય રાષ્ટ્રીય ચળવળ દરમિયાન ગાંધી દ્વારા શરૂ કરાયેલ અંગ્રેજી સામયિકનું નામ શું હતું? નામ તો ઇન્ડિયન ઓપિનિયન હતું, પણ આ જે છે ને એ આફ્રિકામાં શરૂ કર્યું હતું. ભારતીય રાષ્ટ્રીય ચળવળ કીધી છે એટલે આ નો આવે. કદાચ અહીંયા એવો પ્રશ્ન કીધો હોત ને કે આફ્રિકાની રાષ્ટ્રીય ચળવળ અથવા આફ્રિકામાં, તો ઇન્ડિયન ઓપિનિયન આવત. તો અહીંયા જવાબ શું આવશે? યંગ ઇન્ડિયા આવશે. કેસરી અને મરાઠા આ શરૂ કરનાર હતા એ બાલ ગંગાધર ટિળક હતા. બરાબર, યંગ નેશન જેવું કોઈ અખબાર છે જ નહીં. નેક્સ્ટ, ભારતીય વિદ્યાભવનના સ્થાપક કોણ હતા? ભારતીય વિદ્યાભવન જે છે એના સ્થાપક કોણ હતા? કનૈયાલાલ મુનશી. કમા મુનશી નામ તો સુનાયું હોગા. કમા મુનશી. ફેક ડેટા છે. ગુજરાતી સાહિત્ય વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. બરાબર, ગુજરાતી સાહિત્ય વિશે નીચેના વિધાનો ધ્યાને લો. માનવીની ભવાઈ રઘુવીર ચૌધરી લેખક. પેરેલિસિસ ચંદ્રવન મહેતા. બરાબર, નજીકનું વાક્ય છે પણ આ આવશે નહીં. 2 માંથી 1 પણ સાચું નહીં. પન્નાલાલ આવશે માનવીની ભવાઈમાં. બરાબર, મને યાદ છે ત્યાં સુધી. 29 પછી 30. નીચેનામાંથી જાણીતા ગુજરાતી હાસ્ય નિબંધકારો કોણ છે? હાસ્ય નિબંધકારો ખરી, પણ કેવા પૂછ્યા છે? હાસ્ય તો બકુલ ત્રિપાઠી અને વિનોદ ભટ્ટ એ હાસ્યમાં આવશે. ગુજરાતના અહેમદ શાહ વિશે. તેમણે ગુજરાતની સ્વતંત્રતાના વાસ્તવિક સ્થાપક માનવામાં આવે છે. સાચું છે, બરાબર. તેમણે પોતાના શાસનકાળ દરમિયાન નાના પ્રદેશ અને મોટા રાજ્યમાં વિસ્તાર જે છે વિતાવ્યો હતો. બરાબર, એ પણ આપણે કહી શકીએ કે સાચું વિધાન છે. બરાબર, સાચું વિધાન છે. તેમણે નાગરિક વહીવટની અવગણના કરીને ફક્ત યુદ્ધ પર ધ્યાન, ના એવું ન આવે. બરાબર, તેમણે નાગરિક વહીવટની અવગણના કરીને ફક્ત યુદ્ધ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, ના એવું નહીં આવે. બરાબર, યુદ્ધ ઉપર ધ્યાન કેન્દ્રિત નહોતું કર્યું. બરાબર છે. નાગરિકની પણ શું કરી હતી એમને? બરાબર છે, પ્રગતિ કરી હતી. આ અવગણના નો આવે, એટલે આ વિધાન ખોટું. ના, એ સાચું છે. તેને અમદાવાદની સ્થાપના કરી હતી. 1, 2 અને 4 એ ઇઝ રાઈટ આન્સર. 1, 2 અને 4. ગુજરાત સલ્તનત કાળના કયા શાસકે ગિરનાર, ચાંપાનેર કિલ્લાઓ કબજે કર્યા હતા? હવે તમને ખ્યાલ છે જુનાગઢ અને પાવાગઢ, આ 2 ગઢ જીતા ને એટલે 2 ગઢો કહેવાનો. આર્યો મોહમ્મદ બેગડો.
જુનાગઢનું નામ મુસ્તફાબાદ, બરાબર, મુહમ્મદાબાદ, આ બંને નામ રાખેલા છે, મુસ્તફાબાદ અને મુહમ્મદાબાદ. આબુ શેત્રુંજય ગિરનાર કયા ધર્મના તીર્થ સ્થળો છે? આમાં છે ને આ લોકોએ થોડુંક વ્યવસ્થિત પૂછવું જોઈએ. આબુ શેત્રુંજય ને ગિરનાર કયા ધર્મના તીર્થ સ્થળ છે એવું ન લખાય. શું લખાય? આબુ, શેત્રુંજય અને ગિરનાર, બરાબર, આ ત્રણેય જગ્યાએ તમને કયો ધર્મ જોવા મળે છે? બરાબર, બધાય ધર્મ જોવા મળે છે મોટા ભાગે. માની લ્યો કે તમે શેત્રુંજય જાઓ, ગિરનાર જાઓ, તો ગિરનારની અંદર જૈન ધર્મ છે, બરાબર. પછી આ જ ગિરનાર સાથે, બરાબર, તમને ખ્યાલ હોવો જોઈએ કે મુસ્લિમ ધર્મ સંકળાયેલ છે, હિન્દુ ધર્મ તો છે જ તે, કેમ કે ત્યાં અંબાજી માતાજીનું મંદિર છે, અને તમને ખ્યાલ છે દાતારની જગ્યા છે, તો એ મુસ્લિમ ધર્મ છે. એટલે શું લખવું જોઈએ કે આ જે આબુ, શેત્રુંજય ને ગિરનાર કયા ધર્મના તીર્થ સ્થળ એમ ન કહેવું જોઈએ, આ સ્થળો પર કયો ધર્મ જોવા મળે છે, બરાબર, કયો ધર્મ જોવા મળે છે. કોઈ એક ધર્મ માટે નથી. ઇન શોર્ટ હું શું કહેવા માંગુ છું, બરાબર. જેમ કે માની લો શેત્રુંજય છે તો વાંધો નહીં, સમજી શકાય કે ત્યાં મોટા ભાગે જૈન જે તીર્થ સ્થળ છે, પણ ગિરનારની અંદર હિન્દુ, જૈન અને મુસ્લિમ ત્રણે તમને જોવા મળે છે. ચલો, તમે જવાબ શું આવશે? બરાબર, આબુમાં તમને ખ્યાલ છે દેલવાડાના દેરા, એટલે જૈન, શેત્રુંજયની અંદર અને ગિરનારમાં પણ આવે, એટલે શું આવશે? જૈન આવશે. શામળાજી ખાતે સર્વોદય મેળાનું આયોજન સ્થાનિક સર્વોદય કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે. તે કઈ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે? નીચેનામાંથી કઈ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે? પ્રાચીન આદિવાસી વિધિઓને પ્રોત્સાહન આપવું, ના આવું નથી કરતા. કૃષિ ઉત્પાદનોનો વાણિજ્યક વેપાર, ના આવું નથી કરતા. ઐતિહાસિક યુદ્ધોની ઉજવણી, ના. શું આદિવાસી લોકોના સંદર્ભમાં સામાજિક દ્રષ્ટિકોણમાં નવા વલણોનો આદર કરવો? મેં તમને એવું કીધું ને મિત્રો કે અમુક વિધાન તમે જોઈને તમને ખબર પડી જશે આ તો ન જ આવે, બરાબર. જેમ કે ઐતિહાસિક યુદ્ધોની ઉજવણી કરવી, આના કરતા નજીકનું આ સાચું લાગે તમને. જો આદિવાસી લોકોના સંદર્ભમાં સામાજિક દ્રષ્ટિકોણમાં નવા વલણોનો આદર કરવો, નવું જે સામાજિક લક્ષણોમાં જે નવું આપણે એડ કરીએ છીએ જીવનની અંદર, એનો આદર કરવો, તો એ નજીકનું લાગે, એટલે એ તો ન જ આવે. કૃષિ ઉત્પાદનનો વાણિજ્યક વેપાર, ના આવું નહીં આવે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. ગાયત્રી મંત્ર નીચેનામાંથી કોને સમર્પિત છે? તો સૂર્ય દેવતા, બરાબર. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આ ગાયત્રી મંત્ર ખબર હોવી જોઈએ આપણને મિત્રો. તો એ કેને બરાબર છે? સમર્પિત છે સૂર્યને. અહીંયા સૂર્ય અને સૌર દેવતા બે લખેલું છે, અહીંયા સૂર્ય આવશે. સૂર્યને સમર્પિત, તો અહીંયા પાછું સૌર દેવતાએ લખ્યું છે. થોડો કન્ફ્યુઝિંગ છે. જવાબ આવે ત્યારે જોવું પડશે. હવે જો મિત્રો, આ બાબતે મારે તમારી ખાસ ચર્ચા કરવી છે. છેલ્લે 240 નંબરની એડવર્ટાઇઝમેન્ટ હતી ને જીપીએસસી ની, એમાં તમને ખ્યાલ છે 35 થી 37 પ્રશ્ન છે ને ચેલેન્જ કરવામાં આવ્યા હતા. 35 થી 37 પ્રશ્નો ચેલેન્જ થયા હતા અને એમાં ફેરફાર થયા હતા. એટલે આ વસ્તુ મારે તમને ખાસ કહેવી છે કે જીપીએસસી પેપર કાઢે અને જો એ પ્રશ્નની અંદર ચેલેન્જ થતા હોય તો અહીંયા ઘણીવાર પ્રશ્નમાં 2 જવાબ આવતા હોય, ઘણીવાર આવતોય ન હોય, આવું ઘણું તમને જોવા મળશે. રેડી? અને નાની મોટી ભૂલ આવે ને ફાઇનલ આન્સર કીમાં 1-2 ની, તો થોડાક પ્રેક્ટિકલ બનજો. એવું ન વિચારતા કે સાહેબ અહીંયા આ જવાબ આપ્યો તો અહીંયા આપ્યો તો. જીપીએસસી ખુદ પોતે અમુકમાં કન્ફ્યુઝ છે શું જવાબ આવે, તો તમે નું તો શું કહેવાય. 240 નંબરની એડવર્ટાઇઝમેન્ટ જોઈ લેજો. 37 પ્રશ્નોની અંદર ચેન્જીસ આવ્યા હતા. 37 એટલે ક્યાં? જેમ અમુક રદ થયા હતા, અમુકમાં જવાબ ફેર્યા હતા, અમુકમાં એ અને બી બંને જવાબ આપ્યા હતા. જેમ કે આજ જે આની અંદર બની શકે 2 જવાબ આપે તમને. કેમ કે અહીંયા તમને ખ્યાલ છે સૌર દેવતા એટલે કેની વાત છે? સૂર્યના દેવતાની વાત છે, સૂર્ય દેવતા. તો અહીંયા સૂર્ય આપેલું છે. રેડી? એટલે થોડુંક જોવાનું, બરાબર, થોડુંક પ્રેક્ટિકલ બનવાનું. કદાચ માની લો કે મેં સી જવાબ આપ્યો છે ને આગળ જતા એ આવે ને, તો તમારે સમજવાનું કે આમાં ફાઇનલ આન્સર કીમાં ચેન્જીસ આવશે. કદાચ બને એ અને સી 2 આન્સર આપી દે એ લોકો. રેડી? પણ ગાયત્રી મંત્ર તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. સૂર્ય દેવતા જે છે એને શું છે? બરાબર છે, એને સમર્પિત છે ગાયત્રી મંત્ર. નીચેનામાંથી કયા જૂથોએ સૌપ્રથમ ભક્તિનો ખ્યાલ
બરાબર, પરમાત્મા સાથે ભાવનાત્મક, વ્યક્તિગત અને ઘનિષ્ઠ સંબંધ તરીકે વિકસાવ્યો હતો અલવાર અને નયનાર સંતો. ભક્તિ આંદોલન અને સૂફી આંદોલનમાંથી પ્રશ્ન કર્યો છે. બહુ રેર કેસમાં ક્વેશ્ચન નીકળે, પણ આમાંથી નીકળ્યો છે આ પ્રશ્ન. અલ્હાબાદના સ્તંભ પર અંકિત સમુદ્રગુપ્તની પ્રશસ્તિની રચના કોણે કરી હતી? હરિસેન. બરાબર, એના શું હતા? દરબારી કવિ હતા. બાણભટ્ટ જે છે એ પાછા કોના? રાજા હર્ષવર્ધનના દરબારી કવિ આવે. રેડી? ચલો. પ્રાચીન ભારતના શહેરો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તે સમયના ઘણા શહેરોમાંથી કુવા, બરાબર, તરીકે ઓળખાતા વલયકૂપ પ્રખ્યાત હતા. વલયકૂપ. વલયકૂપ એટલે શું ખબર છે? રિંગ વેલ કહેવાય એને. કુવા ખરી, પણ આવી રીતના આ રીતના હોય. આપણે કુવા અત્યારે કેમ હોય? આમ સપાટી નીચે હોય ને, આ ઉપર હતા. આને વલયકૂપ કહેવાય, અથવા આપણે કહી શકીએ રિંગ વોલ કહેવાય. તો એ સાચી વાત છે. ઘણા શહેરમાંથી કુવા તરીકે ઓળખાતા વલયકૂપ પ્રાપ્ત થયા છે. આ કયો સમય? મહાજનપદ. પછી આ કુવા બંધ થઈ ગયા, પેટાળમાં કુવા થવા લાગ્યા. આ વલયકૂપ રસોઈ અને પીવાના પાણી માટે ઉપયોગમાં લેવામાં આવતા ના. બરાબર. આ વલયકૂવા શૌચાલય, કચરા પેટી માટે યસ, એના માટે આવતા. 1 અને 3 સાચા છે. 1 અને 3 સાચા છે. રેડી? વલયકૂપ યાદ રાખજો શબ્દ. રિંગ વેલ કહેવાય આપણે. મૂળભૂત માળખાના સિદ્ધાંત વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સાચું વિધાન પૂછ્યું છે. બરાબર, અયોગ્ય વિધાન નથી પૂછ્યું, સાચું પૂછ્યું છે. તે સંસદને બંધારણના કોઈ પણ ભાગમાં સુધારો કરવાની મંજૂરી આપે છે? નહીં. બરાબર. તેને સર્વોચ્ચ અદાલતને કેશવાનંદ ભારતી કેસમાં સ્થાપિત કર્યો હતો. આ સાચું છે. સંસદના મૂળ અધિકારોમાં સુધારો કરી શકે નહીં. સંસદ રાજનીતિ માર્ગદર્શક સિદ્ધાંતમાં સુધારો કરી શકે નહીં. જવાબ શું આવશે? બી. 39માં જવાબ કયો આવશે મિત્રો? બી. રેડી? પછી 40મો, ગ્રામ્ય અને મધ્યવર્તી સ્તરે પંચાયતમાં બધી બેઠકો માટે સીધી ચૂંટણીઓ. બરાબર, સાચું નથી, અયોગ્ય પૂછ્યું છે. બરાબર, તો આ સાચું છે. પંચાયતી રાજ વ્યવસ્થા કયું સાચું નથી, એટલે અયોગ્ય નથી, અયોગ્ય છે એવું પૂછ્યું છે. મહિલાઓ માટે ઓછામાં ઓછી 1/3 બેઠકો અનામત. આ તમને ખ્યાલ જ હોવી જોઈએ. 33%. પંચાયતનો કાર્યકાળ 5 વર્ષનો હોય. સાચી વાત છે. અનુસૂચિત જાતિ જનજાતિ માટે 1/3 બેઠકો અનુમત. ના, આવું નથી. રેડી? પંચાયતી રાજમાં. એટલે 40માં કયું ખોટું છે? બી. બરાબર. પછી 41મો ક્વેશ્ચન મિત્રો. બરાબર, નીચેના વિધાનો ધ્યાને લો. ક્યાં સાચા છે? ભારત સરકાર અધિનિયમ. કાયદામાં 3 યાદીઓ ફેડરલ, પ્રાંતીય અને સમવર્તી આપવામાં આવી. સાચી વાત છે. 1919ના કાયદા દ્વારા કેન્દ્રમાં સ્થાપિત દ્વિશાસન પ્રાંતોમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યું હતું. આ ખોટું છે, એટલે ફક્ત 1 સાચું પૂછ્યું છે. કયું વિધાન સાચું છે એ પૂછ્યું છે 41માં. રેડી? પછી 42માં અયોગ્ય પૂછ્યું છે. પાછું 250 થી વધુ, રાજ્યસભાની વાત છે, 250 થી વધુ સભ્યોનું બનેલું હોવું જોઈએ નહીં. બરાબર છે. રાષ્ટ્રપતિ 15 નામાંકિત સભ્યો નિમી શકે નહીં. 12 આવે. કેટલા આવે? 12 આવે. 15 નો આવે. એટલે આ ખોટું છે. જવાબ આવી ગયો. આગળ વાંચવાની જરૂર નથી. રેડી? ભારતનું ચૂંટણી પંચ નીચેનામાંથી કઈ ચૂંટણીનું નિરીક્ષણ, નિર્દેશન અને સંચાલન કરે છે? બરાબર, તો એની અંદર જવાબ આવશે સંસદ અને રાજ્ય વિધાનસભાઓ. સંસદ અને રાજ્ય વિધાનસભાઓ. નીતિ આયોગની માળખાકીય રચના વિશે નીચેના વિધાનો ધ્યાને લો. નીતિ આયોગનો પ્રશ્ન પૂછ્યો છે મિત્રો. રેડી? રાષ્ટ્રપતિ 3 વર્ષ માટે મુખ્ય કાર્યકારી અધિકારી નિમણૂક કરી શકે? ના, આવું કઈ નથી. ભારતના વડાપ્રધાન તેના અધ્યક્ષ. આ નીતિ આયોગના વડાપ્રધાન હંમેશા યાદ રાખવાનું ભારતના વડાપ્રધાન છે. તો અહીં જવાબ શું આવશે? ફક્ત 2 સાચું પૂછ્યું છે. જો ભારતના મુખ્ય ન્યાયાધીશ ગેરહાજર હોય અથવા પદ ખાલી હોય તો કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જવાબદારી સંભાળે છે. તો કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? ટેમ્પરરી આવે છે. ટેમ્પરરી આવે છે મિત્રો. તેની નિમણૂક કોણ કરે છે? સ્વાભાવિક છે, રાષ્ટ્રપતિ. મોટા ભાગની નિમણૂકમાં આ તમારે ગોખી નાખવાનું છે મિત્રો. મોટા ભાગની નિમણૂક હોય કે રાજીનામું આપવાનું હોય ને રાષ્ટ્રપતિને જ હોય, મોટા ભાગે. રેડી? નીચેનામાંથી કયો કેસ સામાજિક આર્થિક રીતે પછાત વર્ગો માટે અનામત સંબંધે રહેલો છે? અનામત સંબંધે. બરાબર, તો ઇન્દિરા શાહની વિરુદ્ધ ભારત સંઘ. આ અમુક ફેક ડેટા છે, યાદ રાખો. અઘરા પડશે. કેશવાનંદ ભારતીને. બરાબર, થોડુંક અઘરું છે. ભારત પાકિસ્તાનના યુદ્ધો. બરાબર, ભારત પાકિસ્તાનનું 1947 જવાહરલાલ નહેરુ. સાચી વાત છે. 65માં લાલ બહાદુર શાસ્ત્રી. સાચી વાત છે.
ભારત પાકિસ્તાન 1971 ઇન્દિરા ગાંધી સાચી વાત છે. HD દેવગોડા નો આવે. આ અટલ બિહારી વાજપેયી આવે. અટલ બિહારી વાજપેયી આવે. રેડી. બંધારણની કલમ 32 નીચેનામાંથી કોને મૂળભૂત અધિકારોના અંતિમ સંરક્ષક બાંહેધરી આપનાર બનાવે છે? બરાબર, ઇઝી ક્વેશ્ચન છે. જો તમે વ્યવસ્થિત જવાબ વ્યવસ્થિત જે તે સમય રીડ કરેલું હોય તમને આવડી જ જાય. બરાબર, તો 49 ની અંદર કયો જવાબ આવશે મિત્રો? ડી. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા વિધાનો સાચા છે? નીચેનામાંથી શાનો મૂળભૂત ફરજમાં સમાવેશ થાય છે? સરકારનું રક્ષણ ના. ભારતનું સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું રક્ષણ. બરાબર છે. સરકારનું સંરક્ષણ તો બીજેપી છે, કોંગ્રેસ છે, એ આવતી હોય. બરાબર, જે તે પાર્ટી. જાહેર સંપત્તિનું રક્ષણ સાચી વાત છે. એટલે 2 અને 3 સાચા. ગેડ પર્વતો પૃથ્વી પરના સૌથી ઊંચા અને સૌથી નાના પર્વતો છે. ખંડ પર્વતો જૂના પ્રદેશો ધોવાણના કારણે રચાય છે. અવશેષ પર્વતો અક્ષયના કારણે રચાય છે. આ પર્વતોના પ્રકાર જે છે જે તે સમય મેં તમને કરાવ્યા હતા. અવશેષ પર્વત એટલે શ્રેષ્ઠ પર્વત. અવશિષ્ટ શબ્દ બોલાય, અવશિષ્ટ. એન બીજો શબ્દ છે શેષ. શેષ પર્વત એટલે શું? વૈધો ઘેટો ભાગ. એટલે આ સાચું છે, ત્રીજું વિધાન. બરાબર. ખંડ પર્વતો જૂના ઉચ્ચ પ્રદેશોના ધોવાણના કારણે, બીજું ન આવે એટલે આ નીકળી ગયું, આ નીકળી ગયું. ગેડ પર્વતો પૃથ્વી પરના સૌથી ઊંચા પર્વત, આ સાચું છે. પણ સૌથી નાના પર્વતો, આ ખોટું છે. એટલે જવાબ શું આવશે? બરાબર, સાચું પૂછ્યું છે. જવાબ જે છે એ ત્રીજું સાચું છે. ફરી પાછું, ગેડ પર્વતો પૃથ્વી પરના સૌથી ઊંચા અને સૌથી નાના પર્વતો, એટલે આ ખોટું વિધાન થઈ ગયું. ખંડ પર્વતો જૂના પ્રદેશોના ધોવાણના કારણે થાય છે. જૂના પ્રદેશોના ધોવાણના કારણે થાય છે. કોઈ ધોવાણ એવી રીતના નહીં થાય. અવશેષ પર્વતો અવક્ષયનના કારણે થાય છે. આ ત્રીજું વિધાન સાચું. લ્યો, ઓપ્શનમાં જ નથી. શું કરવાનું? ઓપ્શનમાં જ નથી. છે ભૂલ તમારી સામે. ગેડ પર્વત એટલે કયું? હિમાલય, એન્ડીઝ, રોકીઝ, આલ્પ્સ, પૃથ્વી પરના ઊંચા પર્વતો. સાચી વાત છે, પણ પાછળનું ખોટું. સૌથી નાના પર્વતો છે. નો આવે એટલે આ વિધાન ખોટું. ટેકનિકલ તમારું આડાવડું હોય તો હજી તમે ભેગું કરી લ્યો કે આવું કહેવા માંગે છે, પણ જીએસ તમે ભણ્યા ન હોય. હવે જો, ગેડ પર્વતો પૃથ્વી પરના સૌથી ઊંચા છે પણ સૌથી નાના નથી, એટલે ખોટું વિધાન. ખંડ પર્વતો જૂના ઉચ્ચ પ્રદેશોના ધોવાણના કારણે થયા છે, એવું કાંઈ ન હોય. ખંડ પર્વતો કઈ રીતના થાય? બરાબર છે, બે પ્લેટો જે છે, બરાબર, એ ખંડ પર્વત કઈ રીતના? ગેડ પર્વતો બે પ્લેટોના ટકરાવાથી થાય ગેડ પર્વતો. ખંડ પર્વત કઈ રીતના થાય? પેટાળમાં થતી ભૂસંચલન પ્રક્રિયાના કારણે બે ભાગ નીચા પાવે અથવા તો એક ભાગ ઉંચકાઈ આવે તો એને ખંડ પર્વત કહેવાય. આમાં કે એવું નથી ખંડ પર્વતમાં ઉચ્ચ પ્રદેશોના ધોવાણના કારણે થાય, એટલે આ વિધાન એ ખોટું. અવશેષ પર્વતો અવક્ષય દ્વારા થાય છે, એ વાત સાચી કે આ કોઈ પર્વત છે એના ઉપર બાહ્ય પરિબળના કારણે, બરાબર, એનું શું થાય છે? અવક્ષય થાય છે, એના કારણે રચાય છે. બરાબર, તો આ ત્રીજો જવાબ સાચો છે, પણ એ ઓપ્શનમાં જ નથી. એટલે આ પ્રશ્ન જે છે એ રદ થઈ શકે. બરાબર, ઓપ્શનમાં જ નથી. જોઈ લ્યો. મેળો પૂછ્યો છે, બરાબર, ભવનાથનો મેળો, શિવરાત્રી. બરાબર, ક્યાં આવશે શિવરાત્રી અને ભવનાથનો મેળો? જુનાગઢની અંદર. તો સી જે છે એની અંદર 2 એક જ છે, તો જવાબ શું આવશે? ડી. વધારે આગળ જવાની જરૂર નહોતું. બરાબર, પહેલામાં 3 માધવપુર રામનવમી, બી માં 1 ઋષિ પંચમી તરણેતર, માધવપુર પોરબંદરમાં, તરણેતર જે છે સુરેન્દ્રનગર, ભવનાથ જુનાગઢમાં. અહીંયા મહત્વના ચુકાદા અને જોડકાઓ એના જ આપેલા છે. લલિતા કુમારી વિરુદ્ધ ઉત્તર પ્રદેશ સરકાર. બરાબર, આની અંદર મિત્રો જવાબ આવશે 2. બરાબર, બી ની અંદર 3, સી માં 4 અને ડી માં 1. લલિતા કુમારી વિરુદ્ધ ઉત્તર પ્રદેશ સરકારમાં 3 તલાકને ગેરબંધારણીય જોગવાઈ, બરાબર, જણાવાય છે, એટલે સી જવાબ. વિશાખા વિરુદ્ધ રાજસ્થાન, મહિલા શોષણ રોકવા માટે માર્ગદર્શિકા બનાવાઈ. સરલા મુદગલ વિરુદ્ધ ભારત સરકાર, મહિલા શોષણ રોકવા માટે. બરાબર, ત્રીજામાં જે છે શું આવે? 4 અને પહેલામાં ડી માં સાયરાબાનુ વિરુદ્ધ ભારત સરકાર, સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો નિર્ણય. બરાબર, આ પારસી આગેવાનો છે અને એમને કયા
કાર્યક્ષેત્ર કર્યું છે, કયા વિસ્તારની અંદર કયા ક્ષેત્રનું યોગદાન આપેલું છે એ છે. હોમી ભાભા આવે એટલે તમને ખ્યાલ હોવો જોઈએ, વિજ્ઞાન આવશે. પરમાણુ જગતના પિતા કહેવાય, બરાબર. ભારતનું સૌ પ્રથમ પરમાણુ ઉર્જાનું કેન્દ્ર જે બનાવવામાં આવ્યું, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, એ તારાપુર છે, મહારાષ્ટ્રમાં. અને એમાં અપ્સરા જે રિએક્ટર છે, રિએક્ટરનું નામ શું છે? અપ્સરા છે, બરાબર. જમશેદજી તાતા, બરાબર, ઉદ્યોગમાં. દાદાભાઈ નવરોજી સ્વાતંત્ર્ય સેનાની. બહેરામજી મલબારી સાહિત્ય, બહેરામજી મલબારી સાહિત્ય. યસ, એટલે જવાબ શું આવશે? એની અંદર 4 વાળું કયું છે? આ એક જ છે. ડી ઇઝ રાઈટ આન્સર. ચક્રવાત અંગે પ્રશ્ન પૂછેલો છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાતો સમશીતોષ્ણ ચક્રવાત કરતા વધુ તીવ્ર હોય છે. સાચી વાત. ઉષ્ણકટિબંધીય ચક્રવાત નબળા કોરિયાલિસિસ બળવાળા પ્રદેશોમાં રચાય. ખોટું. નબળા અને સ્ટ્રોંગ હોય ને એમાં રચાય, બરાબર. સમશીતોષ્ણ ચક્રવાત સામાન્ય રીતે પશ્ચિમિયા પવનના કારણે પશ્ચિમથી પૂર્વ તરફ આવે. સાચું. એટલે 1 અને 3 સાચા. સી ઇઝ રાઈટ આન્સર. ગીર જંગલ સૂકા પાનખર જંગલનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં સાગ મુખ્ય પ્રજાતિ છે, બરાબર. ઉત્તરી ગુજરાતમાં અર્ધશુષ્ક આબોહવાના કારણે ઝેરોફાઇટિક પ્રજાતિઓનું વર્ચસ્વ છે, બરાબર. મેંગ્રુવ જંગલ ફક્ત કચ્છના અખાતમાં જોવા મળે, બીજે ક્યાંય ન જોવા મળે. તો મિત્રો એવું તો ન હોય, દરિયા કિનારો છે એટલે બીજે જોવા મળશે ને. એટલે આ એક વિધાન ખોટું છે. બાકી બંને વિધાન 1 અને 2 સાચા છે. રેડી? ત્યાં પણ આઈડિયા હોવો જોઈએ. નેક્સ્ટ. છેલ્લા 2 દાયકામાં ગુજરાતનો સ્ત્રી પુરુષનો સાક્ષરતા તફાવત ઘટ્યો છે, બરાબર. છેલ્લા 2 દાયકાની અંદર કીધેલો છે, બરાબર. સાક્ષરતા દરમાં શું થયો છે મિત્રો? ઘટાડો થયો છે, બરાબર છે. 2011ની વસ્તી ગણતરીમાં રાષ્ટ્રીય સરેરાશ સાક્ષરતા દર 75 ને વટાવી ગયો છે. ના, ખોટું. 74 છે. એટલે આ તો ખોટું વિધાન. આ સાચું છે. શહેરી વિસ્તારોમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ સામાન્ય રીતે ગ્રામીણ કરતા ઓછું છે. સાચી વાત છે. જેમ કે સુરત જે છે, સુરત, બરાબર, ત્યાં સ્ત્રીઓનું પ્રમાણ 1000, પુરુષોએ 750 આજુબાજુ છે. જ્યારે એ જ જગ્યાએ ડાંગ ની અંદર 1000 પ્લસ છે સ્ત્રીઓની સંખ્યા. તો આ ગ્રામીણ વિસ્તાર છે, તો ત્યાં સ્ત્રીઓની સંખ્યા વધારે છે, શહેરીમાં ઓછી છે. એટલે 1 અને 3 સાચા. અનુસૂચિત જનજાતિ સમુદાય અને તેમના પ્રભુત્વ ધરાવતા રાજ્યોના જોડકાઓ જે છે જોડો, બરાબર છે. તો સીધી નૃત્ય તમને ખ્યાલ છે, ધમાલ નૃત્ય ગીર સોમનાથની અંદર, બરાબર. એટલે સીધી સમુદાય ગુજરાતમાં જોવા મળે છે. બોડો આસામમાં, સંથાલ ઝારખંડ, ભીલ રાજસ્થાન, બરાબર. ડી જવાબ સાચો થશે 97માં. ભારતમાં ગ્રામીણ શહેરી રચના વિશે નીચેના વિધાનો ધ્યાને લો. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની 65 થી વધુ વસ્તી જે છે ગ્રામીણમાં. સાચું. 2011ની વસ્તી ગણતરી જો 2021ની બાકી છે. રાષ્ટ્રીય સરેરાશની સરખામણીમાં ગુજરાત શહેરી વસ્તીનું પ્રમાણ વધુ છે, બરાબર. સાચી વાત છે. રાષ્ટ્રીય એટલે કે ભારત લેવલે શહેરીનું પ્રમાણ 32% છે અને ગુજરાતમાં 42% છે. એટલે આ વિધાન સાચું છે. ભારતમાં કૃષિ પદ્ધતિઓ અને તેમના યોગ્ય પ્રદેશની જોડકા જોડો, બરાબર. કૃષિ પદ્ધતિઓ અને એમના યોગ્ય પ્રદેશની જોડકા જોડો. 100મો ક્વેશ્ચન છે, બરાબર. આપણે એક જીઓગ્રાફીનો જ પ્રશ્ન થશે મિત્રો, બરાબર. હવે શું લખ્યું છે? નથી એટલે કયું અયોગ્ય છે? જાયદ પાકની ખેતી ભારતના ગંગા મેદાનમાં. સાચું છે. ચોખાની તીવ્રતા વધારે પૂર્વ દરિયાકાંઠો, ગોદાવરી, કૃષ્ણા, કાવેરીના ડેલ્ટામાં. સાચું છે. સમુદ્ર રેખા ખેડાણ ઉત્તર પૂર્વના ડુંગરાળમાં થાય છે. પગથિયા આકારના ખેતરો. સાચું છે. પણ આ ખોટું છે. સ્થળાંતરિત ખેતી પશ્ચિમ ઘાટમાં થતી નથી. એટલે જવાબ આવશે 1. હે મિત્રો, તો આ હતું આપણું સોલ્યુશન. આઈ હોપ ક્લિયર હશે, બરાબર. જો મિત્રો, હું ફરી પાછું રિપીટ કરું. તમારી આ જે પરીક્ષા છે ને એમાં ઘણા વાક્યો જે છે એ કોમ્પ્લિકેટેડ છે. એક્ઝેક્ટ શું કહેવા માંગતા હોય એ આપણને ખબર નથી પડતી. જેમ કે મેં તમને ઓલો ફરી સૂર્યની ફરતે વાળો ને પોતાની ધરી વાળો એ મેં તમને કીધું. એટલે 1-2 ક્વેશ્ચનમાં બને કે અહીંયા જે આપણે કરાવ્યું એનાથી અલગ હોય, કે જીપીએસસી ખુદ પોતે કન્ફ્યુઝ હોય. ફાઇનલ આન્સર કીમાં કંઈક અલગ આવે, પ્રોવિઝનલમાં અલગ આવે. એટલે કદાચ 1-2 ક્વેશ્ચન એવું હોય છે તો આપણે ફરી પાછા આગળ જતા જોઈ લેશું જ્યારે ફાઇનલ આન્સર કી આવે ત્યારે. રેડી? વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગ એકેડેમી બેસ્ટ પ્રયત્ન કરે છે કે વિદ્યાર્થીઓ જે છેવાડાના સ્થળ છે, છેવાડાના સ્થળમાં રહેતા વિદ્યાર્થીઓને, બરાબર, સસ્તું અને સારું શિક્ષણ પહોંચાડે. રેડી?
અને આ જે અમારું ભગીરથી કાર્ય છે એમાં તમારા તરફથી અમને પૂરો સપોર્ટ મળ્યો છે. ખૂબ જ ઓછા સમયની અંદર વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગ બ્રાન્ચ જે છે એ ખૂબ જ આગળ નીકળી ગઈ છે અને ઘણા વિદ્યાર્થીઓ પાસ પણ થઈ ગયા છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હેમંત હિવરાલે આપ સૌનું વેબ સંકુલ સિવિલના પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું. યસ, હમણાં જ તાજેતરમાં આપણી એક પરીક્ષા ગઈ છે અને એ પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયા છે એના ઉપર ચર્ચા કરવા માટે હું આજે અહીંયા ઉપસ્થિત થયો છું. આજે મેઇનલી આપણે એમાંના જે જીએસના પોર્શન છે એના કેટલાક પ્રશ્નો પર ચર્ચા કરીશું. તો યસ, બિલકુલ પણ સમય વેડફ્યા વગર ચલો શરૂ કરીએ આજની ચર્ચાને. આપણે જો આજે જોઈએ તો સૌથી પહેલો ક્વેશ્ચન કંઈક આ રીતનો એક પૂછાયેલો હતો કે ક્વાડ્રિલેટરલ સિક્યુરિટી ડાયલોગ, જેને સામાન્ય રીતે ક્વાડ તરીકે ઓળખવામાં આવે છે, તે એક અનૌપચારિક વ્યૂહાત્મક ગઠબંધન છે. ભારત ઉપરાંત તેમાં નીચેનામાંથી કયા દેશોનો સમાવેશ થાય છે? આ પ્રકારનો કંઈક પ્રશ્ન આપણને અહીંયા જોવા મળે છે. હવે જો અહીંયા ઓપ્શન્સ આપેલા છે યુએસ, યુકે, જાપાન, યુએસ, યુકે, ફ્રાન્સ, યુએસ, ઓસ્ટ્રેલિયા, જાપાન, યુએસ, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા. અહીંયા સાચો ઉત્તર તમારો આવશે સી. સી વિલ બી યોર એપ્રોપ્રિએટ આન્સર. શું આન્સર થશે? સી તમારો એપ્રોપ્રિએટ આન્સર થશે. યસ, આજે એમાં એવું છે કે જય સર ઉપસ્થિત નથી તો એમના જે અમુક પ્રશ્નો છે બરાબર છે એના ઉપર બી હું જ તમારી સાથે ડિસ્કશન કરી લઈશ. ક્લિયર છે બેટા? બહુ સરસ. આગળ વધીએ. બિમસ્ટેકમાં ભારત ઉપરાંત નીચેનામાંથી કયા સભ્યોનો સમાવેશ થાય છે? શેની વાત કરે છે ભાઈ? બિમસ્ટેકમાં. બિમસ્ટેકમાં કયા કયા છે? એ છે બ્રુનેઈ, શ્રીલંકા, થાઈલેન્ડ. બી છે મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ. સી છે ભૂટાન, મલેશિયા અને નેપાળ. રાઈટ. અને ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઈલેન્ડ જો સમાવેશ થાય છે. અને ઇવન આ પ્રશ્નો પરથી એક વસ્તુ બી આપણને ખબર પડે છે કે તમને એટલીસ્ટ જે ઇન્ટરનેશનલ ગ્રુપ્સ છે એ ઇન્ટરનેશનલ ગ્રુપ્સ વિશે આઈડિયા હોવો જોઈએ. કેમ કે આવા પ્રશ્નો છે ને અવારનવાર પૂછાતા મેં જોયા છે, અવારનવાર. અને અહીંયા એપ્રોપ્રિએટ આન્સર તમારો થશે બી, મ્યાનમાર, શ્રીલંકા એન્ડ થાઈલેન્ડ. અને ભારત પણ આમાં સભ્ય છે. કોણ સભ્ય છે ભાઈ? ભારત. તો ધ્યાનમાં રાખીશું, ભારત છે, મ્યાનમાર છે, શ્રીલંકા છે, થાઈલેન્ડ છે. આ આના સભ્યો જોવા મળે છે. એનાથી આગળ વધીએ. નીચેનામાંથી કયા કુદરતી આપત્તિઓ માટે માળખાકીય શમન મિટિગેશન પગલા દર્શાવે છે? બરાબર છે. ભૂકંપ પ્રતિરોધક ઇમારતો, નદી કિનારે બંધ, પાકના નુકસાન માટે વીમો. હવે જો આ ક્વેશ્ચનને જરા ધ્યાનથી સાંભળો. આ ક્વેશ્ચનને ધ્યાનથી સાંભળીએ તો અહીંયા જોવા મળે છે કે મિટિગેશન, માળખાકીય શમન એટલે કે કુદરતી આપત્તિ કોઈ આવી, કુદરતી આપત્તિની સામે તમે એવું તે કયું પગલું લેશો કે જેના કારણે કુદરતી આપત્તિના કારણે જે તમને નુકસાન થયું છે એમાં ઓછામાં એટલે કે નુકસાનને તમે ઓછામાં ઓછું કરી શકો, નુકસાનને ઓછું કરી શકો. નુકસાનની ભરપાઈ કરી શકો એમ નહીં, નુકસાનને ઓછું કરી શકો. એટલે કે માની લો નદીના કિનારે આપણે બંધ બાંધી દઈએ છીએ તો એના કારણે શું આપણે પૂરને રોકી શકીએ? તો આ પૂર એક કુદરતી આપત્તિને તમે રોકી છે, તો કુદરતી આપત્તિને મિટિગેટ કરવાની છે તમારે. બરાબર છે. ભૂકંપ આવે તો ભૂકંપની સામે આપણે શું કરીએ છીએ? તો કે સર અર્થક્વેક રેઝિસ્ટન્ટ બિલ્ડિંગ્સ બનાવીએ છીએ. તો સર આ શું થયું કે જેના કારણે બિલ્ડિંગ પડી ના જાય. જ્યારે પાકના નુકસાન માટેનો વીમો શું છે? તો કે સર પાકને નુકસાન થઈ ગયું, કુદરતી આપત્તિ આવી એના કારણે પાકને નુકસાન થઈ ગયું, આ જે પાકને નુકસાન થયું એના પછીનું પગલું છે. એટલે નુકસાનને મિટિગેટ કરવાનો અહીંયા પ્રયત્ન નથી થઈ રહ્યો. તો એ કેસની અંદર છે ને અહીંયા સાચો જવાબ તમારો ફક્ત 1 અને 2 જ આવશે. તો એ વિલ બી યોર એપ્રોપ્રિએટ આન્સર. શું થશે તમારો એપ્રોપ્રિએટ આન્સર? એ. ક્લિયર છે? તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ આગળ વધીએ. યસ, નીચેનામાંથી કયો વ્યવસાય તૃતીય વર્ગમાં સમાવિષ્ટ નથી? ટર્શરી સેક્ટર જેને કહીએ છીએ આપણે, કે ભાઈ કયું ટર્શરી સેક્ટર એટલે કે સર્વિસ સેક્ટરમાં સમાવિષ્ટ નથી? તો સર પ્રવાસન સમાવિષ્ટ છે, પરિવહન બી સમાવિષ્ટ છે, નાણાકીય સેવાઓ પણ સમાવિષ્ટ છે. શું સમાવિષ્ટ નથી? તો કે સર વિમાન ઉદ્યોગ. ડી અહીંયા એપ્રોપ્રિએટ આન્સર આવશે. શું આન્સર આવશે બેટા? ડી વિલ બી યોર એપ્રોપ્રિએટ આન્સર. રાઈટ. તો એ આપણે ધ્યાનમાં રાખીશું. એનાથી આગળ વધીએ. દેશના નિકાસ અને આયાત મૂલ્ય વચ્ચેના તફાવતને શું કહેવાય છે? તો કે સર દેશના નિકાસ અને આયાત મૂલ્ય વચ્ચેના તફાવતને એ વેપાર સંતુલન કહેવાય છે.
શું કહેવાય બેટા? એ વ્યાપાર સંતુલન. રાઈટ, તો ધ્યાનમાં રાખીશું. યસ, લેટ્સ ગો ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. હા, બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. સૌર મંડળમાં પૃથ્વી વિશે નીચેના પૈકી વિધાનોને ધ્યાનમાં લો અને સાચા વિધાનો શોધો. સૌર મંડળ, પૃથ્વી સૂર્યથી ત્રીજા ગ્રહ છે. પૃથ્વી જે છે સૂર્યથી ત્રીજો ગ્રહ. જેમ કે સૂર્ય છે, બરાબર છે, તો સૂર્ય પછી મર્ક્યુરી, વિનસ, અર્થ. આ આવી ગયું અર્થ, પૃથ્વી ત્રીજા નંબરે આવી જશે. બરાબર છે, તો કે સર આ વિધાન સાચું છે. સૂર્યની આસપાસ પૃથ્વીની ભ્રમણ કક્ષા એક સંપૂર્ણ વર્તુળ છે. ના 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 ના, સંપૂર્ણ વર્તુળ નથી, આ એલિપ્ટિકલ શેપમાં ફરે. કયો શેપ હોય આનો? એલિપ્ટિકલ, દીર્ઘવૃત્તાકારીય ગતિ કરે, આમ ગતિ કરે. રાઈટ, તો સર બીજું વિધાન ખોટું છે. હવે ખોટું વિધાન હોય એટલે તમે બી જતું રહ્યું, ડી જતું રહ્યું, એટલે કાં તો એ જવાબ આવશે કાં તો સી. હવે જો 1 અને 3 તો બંનેમાં છે એટલે એ બંને વિધાનને તો સાચા જ ગણી લઈશું. ચોથું વિધાન, એસ્ટ્રોઇડ પટ્ટો પૃથ્વી અને મંગળ વચ્ચે આવેલો છે. તો કે ના ના ના, આ છે ને મંગળ પછી જોવા મળશે. ક્યાં જોવા મળશે ભાઈ? મંગળ પછી. બરાબર છે, મંગળ ગુરુના વચ્ચેના ભાગમાં જોવા મળશે. એટલે કે આ ચોથું વિધાન પણ કેવું છે તમારું? ખોટું છે. તો સર ચોથું વિધાન ખોટું હોય તો એ તમારો શું થઈ જશે અહીંયા? એપ્રોપ્રિએટ આન્સર. તો એ વિલ બી યોર આન્સર. યસ, ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા 30 મહત્વપૂર્ણ ખનિજોની યાદીમાં નીચેના પૈકી કઈ ખનિજોનો સમાવેશ થાય છે? યસ, કઈ ખનિજોનો સમાવેશ થાય છે? તો નંબર 1 ટંગસ્ટન, નિકલ, સિલિકોન અને સોનું. હવે જો ગોલ્ડ જે છે ને, ગોલ્ડનો સમાવેશ નથી થતો. ગોલ્ડ ઇઝ નોટ ઇન્ક્લુડેડ હિયર. બરાબર છે, ગોલ્ડ ઇન્ક્લુડેડ નથી, તો એ કેસની અંદર તમારો જવાબ શું થઈ જશે? 1, 2 અને 3. બરાબર છે, 4 આ જવાબ નહીં આવે, આ નહીં આવે. બરાબર છે, અહીંયા સી જે છે એપ્રોપ્રિએટ આન્સર આવશે. સિલિકોન તો આજની તારીખમાં ડિમાન્ડ છે ભાઈ આપણી, બીકોઝ સેમિકન્ડક્ટર્સ. શેના નિર્માણમાં બેટા? સેમિકન્ડક્ટર્સના નિર્માણમાં બહુ ઉપયોગી છે. રાઈટ, તો આ મગજમાં આઈડિયા ક્લિયર હોવો જોઈએ. તો યોર એપ્રોપ્રિએટ આન્સર વિલ બી 56. નો કર્યો આપણે 56 નો આન્સર શું કર્યો આપણે? સી, 1, 2 and 3. ખુલ્લા વાસણની સરખામણીમાં પ્રેશર કુકરમાં ખોરાક શા માટે ઝડપથી રંધાય છે? બરાબર છે, એ દબાણ વધવાથી પાણીનું ઉત્કલન બિંદુ વધે છે, જેનાથી રસોઈનું તાપમાન વધે છે. દબાણ વધવાથી પ્રોટીનનું વિઘટન થાય છે, જેનાથી રસોઈ ઝડપથી બને છે. દબાણ વધવાથી પાણી ખોરાકની પેશીઓમાં પ્રવેશ કરે છે, જેનાથી ગરમીનું સ્થાનાંતરણ ઝડપી બને છે. વરાળ ઘનીકરણ ઉષ્મીય વાહકતા વધારીને રસોઈનો સમય ઘટાડે છે. ભાઈ જો હું તમને એક વસ્તુ કહું, પ્રેશર કુકરમાં એટલા માટે રાખવામાં આવે કેમ કે જ્યારે પ્રેશર કુકરમાં પ્રેશર આવે એટલે કે દબાણ વધે, તો દબાણ વધવાથી પાણીનું જે બોઇલિંગ પોઈન્ટ હોય, ઉત્કલન બિંદુ એ પાછું ધકેલાય. હવે ઉત્કલન બિંદુ પાછું ધકેલાય ને, તો એના કારણે રસોઈનું તાપમાન પણ કેવું થાય? વધે. જો સામાન્ય રીતે શું થાય, એકવાર તમે બોઇલિંગ પોઈન્ટ પર પહોંચી ગયા ને, પછી બોઇલિંગ પોઈન્ટ થી ઊંચું તાપમાન ક્યારે પણ કોઈ વસ્તુનું ના જાય. માની લો પાણી એકવાર બોઇલ થવા લાગ્યું, એનો મતલબ શું છે? બોઇલ થવા લાગ્યું એટલે કે પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થવા લાગ્યું. શું થવા લાગ્યું? પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં થવા લાગ્યું રૂપાંતરિત. રાઈટ, તો હવે આ કેસમાં શું થશે? એ વિલ બી યોર આન્સર. શું છે ભાઈ? એ વિલ બી યોર આન્સર. દબાણ વધવાથી પાણીનું ઉત્કલન બિંદુ વધે છે, જેનાથી રસોઈનું તાપમાન શું થાય છે? વધે છે. રાઈટ, તો એ આપણે ધ્યાનમાં રાખીશું. તો એ વિલ બી યોર આન્સર. ફોટોવોલ્ટિક સૌર કોષો મુખ્યત્વે નીચે પૈકી કઈ રીતે વીજળી ઉત્પન્ન કરે છે? તો કે ભાઈ ફોટોવોલ્ટિક સૌર કોષો મુખ્યત્વે કઈ રીતે વીજળી ઉત્પન્ન કરે છે? 58માં તો ભાઈ સેમિકન્ડક્ટર જંકશન મારફતે ફોટોન ઉર્જાને ઇલેક્ટ્રોન પ્રવાહમાં રૂપાંતરિત કરીને, વરાળ ઉત્પન્ન કરવા માટે સૂર્ય ઉર્જાને કેન્દ્રિત કરવા માટે અરીસાનો ઉપયોગ કરીને, કેમિકલ કોષોમાં વિદ્યુત વિચ્છેદન કરવા માટે પારજાંબલી કિરણોત્સર્ગનું શોષણ કરીને, વિલંબિત ઉપયોગ માટે પીગળેલા મીઠામાં થર્મલ ઉર્જાનો સંગ્રહ કરીને. હવે જો તમને સાચું કહું, સેમિકન્ડક્ટર્સમાં છે ને 2 આવે, એક પી આવે એક એન આવે. એના ઉપર પડે તડકો. એના ઉપર જેવો તડકો પડે ને એટલે એની અંદર એક તો સેમિકન્ડક્ટર્સ હોય. શું હોય ભાઈ? આ સેમિકન્ડક્ટર્સ. હવે આમનું જે જંકશન છે એના ઉપર તડકો પડે એટલે ત્યાં નિર્માણ થાય ઇલેક્ટ્રોન્સ અને એનું થાય વહન. અને તમે સમજો યાર, વિદ્યુત એટલે શું? વિદ્યુત એટલે બીજું કઈ જ નહીં. સિમ્પલ ભાષામાં કહીએ, વિદ્યુત એટલે કોઈ પણ આયનનું જો એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરાવી દો તમે, એકદમ સિમ્પલ ભાષામાં વાત કરીએ તો ભાઈ કોઈ પણ આયનનું, ધારો કે તમે લિથિયમ આયનનું વહન કરાવી દીધું,
તો સર લિથિયમ આયનનું વહન કરાવી દીધું તો પણ એને ઇલેક્ટ્રિસિટી જ કહીશું, કાં તો ઇલેક્ટ્રોનનું વહન કરાવી દીધું તો પણ તમે એને ઇલેક્ટ્રિસિટી જ કહેશો. એકદમ લેમેન લેંગ્વેજમાં કહું છું, એકદમ સિમ્પલ લેંગ્વેજમાં. તો એ કેસમાં શું થશે? તો સર સેમિકન્ડક્ટર જંકશન મારફતે ફોટોન ઉર્જાને ઇલેક્ટ્રોન પ્રવાહમાં રૂપાંતરિત કરીને, તો સર અહીંયા એ શું થઈ જશે તમારો આન્સર? તો યોર આન્સર ઇઝ એ. મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર વિલ બી એ. યસ. હવે જો આ ક્વેશ્ચન છે ને, આ ક્વેશ્ચન કોન્ટ્રોવર્શિયલ છે. કોન્ટ્રોવર્શિયલ ક્વેશ્ચન છે. કેમ હું તમને કહું. કાં તો આમને બનાવવામાં ભૂલ કરી છે આ પ્રશ્નમાં, કાં તો ટાઈપિંગમાં ભૂલ થઈ છે. અને હ્યુમન છે યાર, હ્યુમનના હાથે જ ભૂલ થાય, બીજા તો કોના હાથે થવાની છે. હવે જો હું તમને કહું, આમણે શું પૂછ્યું છે? વસ્તીમાં લાંબા ગાળાની આયોડિનની ઉણપ કઈ રીતે વ્યક્ત થતી જોવા મળે છે? એટલે કે બહુ મોટી વસ્તી છે અને એની અંદર આયોડિનની ઉણપ બહુ લાંબા સમયથી છે. તો આયોડિનની ઉણપ હોય તો એના કારણે શું થઈ શકે? રાઈટ. તો કે ભાઈ ધ્યાનથી સાંભળીશું. તો સર બાળપણમાં હાડકાના ફ્રેક્ચર અને રિકેટેક્સમાં વધારો ના. આ છે ને, આ નોર્મલી કેલ્શિયમની ઉણપથી થાય. આ કોની ઉણપથી થાય બેટા? આ કેલ્શિયમની ઉણપથી થાય. અહીંયા વાત કોની છે? આયોડિનની ઉણપથી. જ્ઞાનાત્મક વિકાસ અને ગોઈટરના વ્યાપમાં ઘટાડો. હવે જો ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી. હવે અહીંયા ભૂલ શું કરી છે? જ્ઞાનાત્મક વિકાસમાં ઘટાડો થાય, આ વાત સાચી છે કે કોગ્નેટિવ સ્કિલ્સ છે ને એ આયોડિનની ઉણપના કારણે ઓછી આવે, પણ ગોઈટરના વ્યાપમાં વધારો થાય. ગોઈટરના વ્યાપમાં શું થાય? વધારો. રાઈટ. જ્ઞાનાત્મક વિકાસ જે છે, કોગ્નેટિવ સ્કિલ્સ જે છે એ ઘટે, કોગ્નેટિવ ડેવલપમેન્ટ ના થાય આયોડિનની ઉણપથી. એ વાત 100% સાચી છે. પણ સામે ગોઈટરના વ્યાપમાં શું થાય? વધારો થાય. એટલે કે ગોઈટરમાં વધારો થાય. બરાબર છે. રોગચાળાનું સ્તર, રતાંતરપણું અને ઝેરોપ્થાલિમિયા જેવા રોગ, તો કે ના, આ બી ના આવે. માઇક્રોસેટ્રિક એનિમિયા અને થાકની વધતી જતી ઘટનાઓ ના. આ છે ને, આ આયનના ઉણપના કારણે થાય. આ આયનના ઉણપના કારણે થાય. બરાબર છે. આ જે છે તમારા રોગચાળાના સ્તર અને રતાંતરપણું ને આ વિટામિન એ ના કારણે થાય. વિટામિન એ ની ઉણપના કારણે થાય. બરાબર છે. એટલે સી જવાબ ના આવે, ડી ના આવે, એ ના આવે. બી જવાબ આવી શકે. શું જવાબ આવી શકે? બી. પણ બી માં ટાઈપિંગ એરર છે, કાં તો લખવામાં ભૂલ છે. કઈક એમણે ભૂલ કરી છે. એટલા માટે આ ક્વેશ્ચનને કોન્ટ્રોવર્શિયલ કહું છું. કેમ? કેમ કે જ્ઞાનાત્મક વિકાસમાં ઘટાડો થાય, ધેટ ઇઝ એબ્સોલ્યુટલી રાઈટ. પણ ગોઈટરના વ્યાપમાં વધારો થાય, ગોઈટર વધારે જોવા મળે. કેમ કે આમાં કેવું હોય, આયોડિનની ઉણપના કારણે છે ને, જે થાઇરોઇડ ગ્રંથિ હોય ને, થાઇરોઇડ ગ્રંથિ પ્રોપરલી ફંક્શન ના કરી શકે. અને થાઇરોઇડ ગ્રંથિ ફંક્શન ના કરી શકે ને, એટલે એની અંદર સ્વેલિંગ થાય, સોજો આવે. અને આ જે સોજો આવે ને, એના કારણે ગોઈટર નામની બીમારી થાય. અને આયોડિનના ઉણપના કારણે ગોઈટરની બીમારીમાં વધારો જોવા મળે, ગોઈટરના વ્યાપમાં વધારો જોવા મળે. બટ હવે આમણે ખબર નહીં કઈ રીતે ટાઈપ કર્યું છે કે શું કર્યું છે, બનાવવામાં ભૂલ છે. એટલે જો ગોઈટરના વ્યાપમાં વધારો થાય, જ્ઞાનાત્મક વિકાસમાં ઘટાડો થાય, આવું હોય તો બી જવાબ આવે. બાકી 99.99% આ ક્વેશ્ચનને જે આ લોકો કેન્સલ કરશે એની સંભાવનાઓ છે. રાઈટ. કેમ કે ટાઈપિંગમાં કે એમાં ભૂલ છે. ગોઈટરના વ્યાપમાં ઘટાડો ના થાય, ગોઈટરના વ્યાપમાં વધારો થાય અને જ્ઞાનાત્મક વિકાસમાં ઘટાડો થાય. કોગ્નેટિવ ડેવલપમેન્ટની અંદર ઘટાડો અને પેલાની અંદર વધારો. રાઈટ. યસ. ડબલ ફોર્ટિફાઈડ મીઠું મુખ્યત્વે નીચેના પૈકી કયું કાર્ય કરે છે? જો હવે ડબલ ફોર્ટિફાઈડ મીઠું આવી ગયું. ન્યુરલ ટ્યુબ ખામીઓને અટકાવતી વખતે એનિમિયા સામે લડવું. ઓકે. હિમોગ્લોબિન સંશ્લેષણમાં સુધારો કરતી વખતે ગોઈટર ઘટાડવું. ઓકે. કેલ્શિયમ શોષણમાં વધારો કરતી વખતે બેરીબેરી ઘટાડવું, અટકાવવું. વિટામિન ડી ના સ્તરમાં વધારો કરતી વખતે પેલેગ્રાને દૂર કરવું. અહીંયા છે ને બી તમારો એપ્રોપ્રિએટ આન્સર આવશે. હવે ડબલ ફોર્ટિફાઈડ નમક શું છે એ તમને સમજાવી દઉં. હવે આમાં શું થયું ખબર છે? ભારતની અંદર છે ને ગોઈટર નામની બીમારીનો બહુ વધારે ઉપદ્રવ, બહુ વધારે ત્રાસ. હવે ગોઈટરની બીમારીનો ત્રાસ થયો એટલા માટે આપણે છે ને એક વસ્તુ કરી. શું કર્યું? તો કે ભાઈ ફોર્ટિફાઈડ નમક વેચે ગયા. ફોર્ટિફાઈડ નમક મતલબ આયોડિન યુક્ત નમક વેચીશું. હવે આ જે આયોડિન યુક્ત નમક છે ને એના કારણે શું થાય? લોકોમાં આયોડિનની માત્રા જળવાઈ રહે. હવે આયોડિનની માત્રા જળવાઈ રહે ને તો એના કારણે ગોઈટર જે છે, ગોઈટરમાં ઘટાડો થાય. રાઈટ. તો ભાઈ ગોઈટર શું થાય છે? ઘટાડો થાય છે. અને એટલા માટે અહીંયા જવાબ આવશે બી. શું જવાબ આવશે અહીંયા? બી વિલ બી યોર આન્સર. ક્લિયર? નાઇસ.
કયા પ્રકારનો હાઇડ્રોજન મુખ્યત્વે કુદરતી ગેસ અથવા મિથેનમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનને ગ્રહણ કર્યા વિના સ્ટીમ મિથેન રિફોર્મિંગ નામની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે. હવે જો સ્ટીમ મિથેન રિફોર્મિંગ દ્વારા તમે બે પ્રકારના હાઇડ્રોજન પ્રાપ્ત કરી શકો. એક હોય જેને કહેવાય ગ્રે હાઇડ્રોજન અને એક હોય જેને કહેવાય બ્લુ હાઇડ્રોજન. બ્લુ હાઇડ્રોજન એટલે આપણે ગુજરાતીમાં વાદળી હાઇડ્રોજન કહી શકીએ. લેકિન વાદળી હાઇડ્રોજનમાં શું થાય ખબર છે? વાદળી હાઇડ્રોજન જે છે એટલે કે બ્લુ હાઇડ્રોજન છે, આમાં કાર્બન કેપ્ચરિંગ કરવી પડે. આમાં છે ને કાર્બન કેપ્ચરિંગ કરવી પડે. કાર્બન કેપ્ચરિંગ કરવી પડે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનને ગ્રહણ કરવું પડે, રાઈટ. પણ જો કાર્બન કેપ્ચરિંગ ન કરવામાં આવે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનને ગ્રહણ કર્યા વિના જો સ્ટીમ મિથેન રિફોર્મિંગ કરવામાં આવે તો એ કેસની અંદર જે આપણને જે હાઇડ્રોજન મળે છે, that hydrogen will be called gray hydrogen. Clear? તો અહીંયા 61 will be your answer. 61 માં આન્સર થઈ જશે ગ્રે હાઇડ્રોજન. ભારતનો ઉપકરણો માટેના સ્ટાર રેટિંગ કાર્યક્રમ મુખ્યત્વે કઈ રીતે ટકાઉપણાને આગળ ધપાવે છે? બહુ સરસ, રાઈટ. નંબર એટલે ઓપ્શન એ, ઉત્પાદનોના રિસાયકલ કરેલી સામગ્રીનો ઉપયોગ કરવા માટે ફરજિયાત બનાવીને, જીવન ચક્ર ઉર્જા બચતના આધારે ગ્રાહક પસંદગીઓની સક્ષમ બનાવીને, ઉત્પાદનના કાર્બન ફૂટપ્રિન્ટના આધારે ગ્રાહક પસંદગીઓને સક્ષમ બનાવીને, રાજ્ય ભંડોળ દ્વારા ઉચ્ચ કાર્યક્ષમતા ઉત્પાદનોને સબસિડી આપીને, રાઈટ. તો અહીંયા હવે 62 જે છે એની અંદર જો વાત કરીએ તો સર આની અંદર બી વિલ બી યોર એપ્રોપ્રિએટ આન્સર. જીવન ચક્ર બચતના આધારે ગ્રાહક પસંદગીઓને સક્ષમ બનાવીને. ક્લિયર છે? તો અહીંયા ધ્યાનમાં રાખીશું બી આન્સર જે પ્રોપર રહેશે ધેટ વિલ બી બી. વાદળ ફાટવા વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. જો વરસાદનો દર પ્રતિ કલાક 100 mm થી વધુ હોય તો તેને વાદળ ફાટવા તરીકે ઓળખી શકાય છે. વાદળ ફાટવાથી પણ અચાનક પૂર આવે છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું કે સાચા છે? રાઈટ. તો આ 63 નંબરનો ક્વેશ્ચન છે, જરા એને જોઈશું. તો સર અહીંયા આન્સર થઈ જશે સી, 1 અને 2 બંને. સી વિલ બી યોર આન્સર. 1 and 2 વિલ બી યોર આન્સર. નેક્સ્ટ, પરંપરાગત ખેતી કરતા સજીવ ખેતીનો પ્રાથમિક પર્યાવરણીય ફાયદો કયો છે? યાંત્રિકીકરણ દ્વારા શારીરિક મજૂરીમાંથી મુક્તિ મળે છે. યસ. માટીની જૈવ વિવિધતામાં વધારો કરે છે અને રાસાયણિક લીચિંગમાં ઘટાડો કરે છે. ક્યા બાત બેટા. હસ્તક્ષેપ વિના જંતુઓના ઉપદ્રવને સંપૂર્ણ નાબૂદ કરે છે અને વિવિધ સૂક્ષ્મ જીવો દ્વારા પાણીની સારી જાળવણીને કારણે બાષ્પીભવનના નુકસાનમાં ઘટાડો કરે છે. આ રીતના કંઈક આપણને ઓપ્શન જોવા મળે છે. ભાઈ જો અહીંયા એક વસ્તુ સમજો, પરંપરાગત ખેતી કરતા સજીવ ખેતીનો પ્રાથમિક પર્યાવરણીય ફાયદો એ છે કે માટીની જૈવ વિવિધતામાં વધારો કરે છે અને રાસાયણિક લીચિંગ જે આપણે કેમિકલ કે એનો યુઝ કરીએ છીએ એના કારણે જે જમીનના પોષક તત્વોને કે એને નુકસાન થાય છે, રાસાયણિક લીચિંગ થાય છે, બરાબર છે, એની સામે પણ શું કરે છે? આપણને લાભ આપે છે, એટલે કે એની સામે રક્ષણ આપે છે, એમાં ઘટાડો કરે છે. તો અહીંયા તમારો એપ્રોપ્રિએટ આન્સર વિલ બી બી. શું થશે તમારો એપ્રોપ્રિએટ આન્સર? બી થશે, રાઈટ. તો વી નીડ ટુ હેવ ધીસ આઈડિયા. તો બી વિલ બી યોર એપ્રોપ્રિએટ આન્સર. ધેન યસ, સોઇલ હેલ્થ કાર્ડ પર ક્વેશ્ચન છે. સેના પર ક્વેશ્ચન છે ભાઈ? સોઇલ હેલ્થ કાર્ડ પર. સોઇલ હેલ્થ કાર્ડ યોજના ખેતીનું ટકાઉપણું નીચેના પૈકી કઈ રીતે સુધારે છે? પાકની તાણ, રાઈટ, હું સાઈડમાં જઈને બોલું છું, જો સાંભળજો. પાકની તાણની વાસ્તવિક સમયની ઉપગ્રહ છબી પૂરી પાડે છે? ના, ઉપગ્રહ છબી નહીં. માટી પરીક્ષણના આધારે કસ્ટમાઇઝ ખાતરના ઉપયોગની ભલામણ કરે છે? ઓકે, કુલ. બધા ખેડૂતોને મફત
સૂક્ષ્મ પોષક તત્વોની પૂરકનું વિતરણ કરે છે. ઓકે, લઘુત્તમ ટેકાના ભાવ પર વળતર સાથે કોઈ પણ જીવાતના હુમલા સામે પાકનો વીમો પૂરો પાડે છે. ભાઈ જો સોઇલ હેલ્થ કાર્ડની વાત કરું ને તો આ તમને તમારા જમીનની કેવી ગુણવત્તા છે એની માહિતી આપે છે, પ્લસ એના પર કેટલાક રિકમેન્ડેશન્સ આપે. શું આપે ભાઈ? રિકમેન્ડેશન્સ આપે છે, એટલે કે કેટલીક ભલામણ કરે. શેની ભલામણ કરે? કે તમારા જમીનની ગુણવત્તાના આધારે એમાં કયા પ્રકારના ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ. તો માટીના પરીક્ષણના આધારે કસ્ટમાઇઝ ખાતરના ઉપયોગની ભલામણ કરે છે. શેની ભલામણ કરે છે? કસ્ટમાઇઝ ખાતરના ઉપયોગની ભલામણ કરે છે. શેની ભલામણ કરે છે? કસ્ટમાઇઝ ખાતરના ઉપયોગની ભલામણ કરે છે. નાઇસ. તો અહીંયા બી તમારો પ્રોપર આન્સર થશે. તો યોર આન્સર વિલ બી બી. યસ. નેક્સ્ટ. યસ. એઝેટોબેક્ટર બાયો ફર્ટિલાઇઝર ટકાઉ ખેતીમાં કયો પ્રત્યક્ષ ભાગ ભજવે છે? પ્રત્યક્ષ પૂછો છો, પ્રત્યક્ષ ભાગ ભજવે છે. યસ. રાસાયણિક ઇનપુટ્સ વિના વાતાવરણીય નાઇટ્રોજનને જમીનમાં ભેળવે છે. ધ્યાન થયો. એઝોટોબેક્ટર. રાઈટ. બી. મેટાબોલિક બાય પ્રોડક્ટ્સ તરીકે કુદરતી જંતુનાશકોનું ઉત્પાદન કરે છે. એસિડ સ્ત્રાવ દ્વારા ફોસ્ફરસ દ્રાવ્યતામાં વધારો કરે છે. મૂળ હોર્મોન સંશ્લેષણ દ્વારા દુષ્કાળ સહનશીલતામાં વધારો કરે છે. યસ. તો હવે જરા ધ્યાનથી અહીંયા જે છે ને એ તમારો પ્રોપર આન્સર રહેશે. એઝેટોબેક્ટર આવે ને એટલે તમારે સમજી લેવાનું આનું ડાયરેક્ટ કામ જ છે, બરાબર છે, કે ભાઈ વાતાવરણીય નાઇટ્રોજનને જમીનમાં ભેળવીને આપશે. શું કરીને આપશે? વાતાવરણીય નાઇટ્રોજનને જમીનમાં ભેળવીને આપશે. તો યોર આન્સર વિલ બી એ. યોર આન્સર વિલ બી વોટ? એ. રાઈટ. તો એ આપણે ધ્યાનમાં રાખીશું. ક્લિયર? બહુ સરસ. 2G બાયોફ્યુલ્સ વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. ઓકે. 2G બાયોફ્યુલ્સ તે કૃષિ અવશેષો, લાકડું અને અન્ય લિગ્નોસેલ્યુલોસિક બાયોમાસ જેવા બિન ખાદ્ય સ્ત્રોતોમાંથી ઉત્પન્ન થાય છે. હવે જો હું તમને એક વસ્તુ કહું, બાયોફ્યુલ્સ છે ને, બાયોફ્યુલ્સની અલગ અલગ પેઢી છે. 4 પેઢીઓ છે ટોટલ બાયોફ્યુલ્સ. કેટલી પેઢી છે? 4. પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ. પ્રથમ પેઢી જે છે ને એ ખાદ્ય પદાર્થ આધારિત છે. શેના પર આધારિત છે? ખાદ્ય પદાર્થ આધારિત. દ્વિતીય પેઢી જે છે ને, સેકન્ડ જનરેશન, એ બિન ખાદ્ય પદાર્થ આધારિત છે. તૃતીય પેઢી જે છે ને શેવાળ, શેવાળ એટલે કે એલ્ગે આધારિત છે. શેના પર આધારિત છે ભાઈ? શેવાળ, એલ્ગે આધારિત. ચતુર્થ પેઢી જે છે ને એ ફોર્થ જનરેશન, એ તમારી ધ્યાનથી સાંભળીશું. ચતુર્થ પેઢી, ચતુર્થ પેઢી જે છે એ તમારી જીનેટિક એન્જિનિયરિંગ આધારિત છે. રાઈટ. યસ. હવે જો દ્વિતીય પેઢીની વાત કરે છે, બિન ખાદ્ય પદાર્થ આધારિત છે, તો કે હા, પહેલું વિધાન સાચું. ભાઈ જો આ 1G બાયોફ્યુલની સુધારેલી આવૃત્તિ છે, હા, આ વિધાન સાચું છે. બીજું વિધાન જો, અને તેમાં ઉચ્ચ ઉષ્મીય કેલોરીફિક મૂલ્ય છે. હવે જો આ છે ને, આ પણ થોડુંક કોન્ટ્રોવર્સી તો ક્રિએટ કરે એવો જ છે ક્વેશ્ચન. પણ એક વસ્તુ સમજો, એવું ના થાય કે પેઢી બદલાઈ જાય તો એનું કેલરી મૂલ્ય બદલાઈ જશે. કેલરીફિક વેલ્યુમાં ચેન્જ ના થાય. કેલરીફિક વેલ્યુ ઇઝ નોટ ચેન્જિંગ હિયર. હા, આ કહી શકો કે ઈંધણની કાર્યક્ષમતા થોડીક સારી થઈ જાય છે, બટ આટલો પોર્શન ખોટો છે. હવે જો આટલા પોર્શનને ખોટો માનો ને તો આ વિધાન તમારે ખોટું લેવું પડે, બરાબર છે. એટલે તમારો એપ્રોપ્રિએટ આન્સર છે ને ફક્ત 1 આવવો જોઈએ. શું આવવો જોઈએ તમારો આન્સર? ફક્ત 1. રાઈટ. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. પછી ધેન યુ નેવર નો, ગુજરાત ગવર્મેન્ટ બીઇંગ ગુજરાત ગવર્મેન્ટ, હે તો તમને ખબર જ છે. પણ તમારો અહીંયા એપ્રોપ્રિએટ આન્સર એ આવવો જોઈએ. સાયન્સની વાત કરીએ, સાયન્સની દુનિયા પ્રમાણે જોઈએ તો એ વિલ બી યોર આન્સર. યસ. 68 વિશ્વ વન્ય જીવન વેપાર અહેવાલ
વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ટ્રેડ રિપોર્ટ કયા સંગઠન દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? તો આ જે છે ને આના દ્વારા પ્રકાશિત થાય છે, CITES. કોના દ્વારા ભાઈ? સાઇટ્સ દ્વારા, CITES દ્વારા. રાઈટ, નેક્સ્ટ ગો અહેડ. શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. રશિયા તેનું સ્થાપક સભ્ય છે. ઓકે. ભારત તેનું સભ્ય નથી. ઓ માય ગોડ. હે ને, અહીંયા 72 નંબરના ક્વેશ્ચનમાં જોઈએ તો બીજું વિધાન તમારું ખોટું છે ભાઈ. ભારત એનું સભ્ય છે એટલે આ જવાબ નહીં આવે, આ નહીં આવે, અને પહેલું વિધાન સાચું છે તો ફક્ત એક વિલ બી યોર આન્સર. તો અહીંયા 72 માં આન્સર વિલ બી એ. શું આન્સર થઈ જશે તમારો? એ. આંતરરાષ્ટ્રીય ઘટનાઓ વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. રાઈટ, આ તમારી સમક્ષ પ્રશ્ન જોવા મળે છે. ધ્યાનથી. તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વોશિંગ્ટનમાં બેઠક કરી હતી. અમેરિકાએ ભારત પર 27મી ઓગસ્ટથી ટેરિફ વધારીને 25% કર્યો છે. ભાઈ ઉપરના પૈકી કયા વિધાનો સાચું કે સાચા છે એ તમારે શોધવાના છે. ભાઈ અહીંયા જે છે ને બંને વિધાનો તમારા ખોટા છે. ડી વિલ બી યોર આન્સર. શું આન્સર થઈ જશે બેટા? ડી. યસ, 76. લેટ્સ ટોક અબાઉટ 76 નંબરનો ક્વેશ્ચન. ભાઈ ભારતના સંદર્ભમાં પૂછેલું છે. ભારતમાં પાકની પદ્ધતિઓ વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. વ્યાપારી પાકોની ખેતી તરફના વલણે ખેડૂતોની બજાર કિંમતમાં થતી વધઘટ પ્રત્યેની સંવેદનશીલતા વધારી છે. ઓકે. એકલ પાક પદ્ધતિ મોનોક્રોપિંગ એ સામાન્ય રીતે જમીનના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે અને બાહ્ય ઇનપુટ્સ પરની નિર્ભરતા ઘટાડી છે. ઓહો. લઘુત્તમ ટેકાના ભાવની નીતિએ ખેડૂતોને અન્ય પાકો કરતા અમુક અનાજને પ્રાધાન્ય આપવા માટે નોંધપાત્ર રીતે પ્રભાવિત કર્યા છે. ઉપરના પૈકી કયા વિધાનો સાચા છે? ફક્ત 1, 2, A, B, C, D માંથી. હવે ચલો બોલો. જો ભાઈ હું તમને એક સિમ્પલ વસ્તુ કહું છું, તમે હોશિયાર વિદ્યાર્થીઓ છો એટલા માટે, બરાબર છે. અહીંયા છે ને આ બીજું વિધાન ખોટું છે. તમે મોનોક્રોપિંગ કરો ને તો ઉપરથી આના કારણે છે ને જમીનની ગુણવત્તા સ્વાસ્થ્ય પર અસર પડે, બરાબર છે. ઉપરથી તમારે બહારથી એકનો એક જ પાક લીધા કરો ને તો શું થાય? એ પાકની અંદર જે પોષક તત્વોની જરૂર છે એ વપરાયા કરે જમીનમાંથી. પછી તમારે એ પોષક તત્વો માટે ઉપરથી બહારથી ઇનપુટ્સ નાખવા પડે. રાઈટ, તો અહીંયા બી જે છે બીજું જે છે ખોટું છે, બીજું ખોટું છે એટલે આ જવાબ નહીં આવે, આ નહીં આવે, આ નહીં આવે. જવાબ આવશે તમારો સી. તો યોર આન્સર વિલ બી સી માય લાલા. રાઈટ, તો ધ્યાનમાં રાખીશું. તો 76 ની અંદર સી ઉત્તર આવતો આપણને જોવા મળે છે. ધેન લેટ્સ ગો અહેડ. ભારતમાં સિંચાઈ વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. સપાટી સિંચાઈ મુખ્યત્વે નહેરો દ્વારા ભારતમાં સિંચાઈ વાળા વિસ્તારોનો સૌથી મોટો હિસ્સો ધરાવે છે. ઓકે. ભૂગર્ભ જળ સિંચાઈમાં દાયકાઓથી ઝડપી વિસ્તરણ જોવા મળ્યું છે, જેના કારણે ઘણા પ્રદેશોમાં વધુ પડતા નિષ્કર્ષણ અંગે ચિંતાઓ વધી છે. ઓકે. ડ્રીપ અને સ્પ્રિંકલર સિસ્ટમ જેવી સૂક્ષ્મ સિંચાઈ તકનીકો સરકારી સબસિડીને કારણે તમામ પાકના પ્રકારોમાં વ્યાપકપણે અપનાવવામાં આવી છે. ઉપરના પૈકી કયા વિધાનો સાચું કે સાચા છે? યસ, 77 નંબરનો આ ક્વેશ્ચન છે. જરા સોલ્વ કરીશું આપણે. અહીંયા તમે એક વસ્તુ સમજો. તમને શું કીધું છે? નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? હવે સપાટી સિંચાઈ સરફેસ ઇરિગેશન મુખ્યત્વે નહેરો દ્વારા ભારતમાં સિંચાઈ વાળા વિસ્તારોને સૌથી મોટો હિસ્સો ધરાવે છે. તો કે ના ભાઈ. પહેલું વિધાન, ભારત હજી પણ મેક્સિમમ જે છે એ રેન ઇન્ક્લુઝિવ ક્રોપિંગ કરે છે, એટલે કે આપણે જે છે ને વરસાદી પાણી પર વધારે અવલંબીને જોવા મળીએ છીએ. બીજું જોજો, આ જો ડ્રીપ અને સ્પ્રિંકલર સિસ્ટમ જેવી સૂક્ષ્મ સિંચાઈ તકનીકો માઇક્રો ઇરિગેશન ટેકનિક્સ સરકારી સબસિડીના કારણે તમામ પાકના પ્રકારોમાં વ્યાપકપણે અપનાવવામાં આવી છે. ભાઈ ના, આનામાં બીક રહે છે. કેમ કે આપણા ત્યાં કેવું થાય છે ખબર છે? ખેતરોની અંદર ઘણીવાર જંગલી ભૂંડ ઘૂસીને આવે, હાથી તો તૂટી જાય, મેન્ટેનન્સ છે. આ ટેકનિક બહુ સારી છે બટ વેરી હાઈલી મેન્ટેન્ડ કરવી પડે છે આ તકનિકને. તો એ બી બંધ નથી બેસતું. પણ સર બીજા નંબરનું વિધાન ભૂગર્ભ સિંચાઈ
માં દાયકાઓથી ઝડપથી વિસ્તરણ જોવા મળ્યું છે. યસ, જેના કારણે ઘણા પ્રદેશોમાં વધુ પડતા નિષ્કર્ષણ, ઓવર એક્સટ્રેક્શન થઈ રહ્યું છે અને એ અંગે ચિંતાઓ વધી રહી છે. તો યસ, વિધાન સાચું છે. તો એ વિલ બી યોર આન્સર. શું આન્સર થઈ જશે બેટા તમારો? એ વિલ બી યોર આન્સર. ક્લિયર છે? નાઇસ. 1991 ના આર્થિક સુધારાઓ પહેલા ભારતમાં જાહેર ક્ષેત્રના સાહસો, પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. તેમના પ્રાથમિક ઉદ્દેશ્યોમાં આત્મનિર્ભરતા હાંસલ કરવી, સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવું અને રોજગારીનું સર્જન કરવું સામેલ હતું. બીજું, તેઓ મોટા ભાગે વધુ જાહેર રોકાણને ભંડોળ પૂરું પાડવા માટે નોંધપાત્ર નફો ઉત્પન્ન કરશે તેવી અપેક્ષા હતી, જે ઉચ્ચ નાણાકીય કાર્યક્ષમતા દર્શાવે છે. તેઓ અત્યંત સ્પર્ધાત્મક વાતાવરણમાં કાર્યરત હતા અને મોટા ભાગે તમામ ઉદ્યોગોમાં મોટા ખાનગી ક્ષેત્રના ખેલાડીઓ સાથે સીધી સ્પર્ધાનો સામનો કરતા હતા. નીચેનામાંથી કયા વિધાનો તમારા સાચા છે જરા શોધો. જો ભાઈ એક વસ્તુ સમજો ધ્યાનથી. 1991 ના આર્થિક સુધારાઓ પહેલા ભારતમાં જાહેર ક્ષેત્રના સાહસો, તો ભાઈ તેમના પ્રાથમિક ઉદ્દેશ્યોમાં આત્મનિર્ભરતા હાંસલ કરવી, સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવું અને રોજગારીનું સર્જન કરવું સામેલ હતું. તો કે યસ, આ સામેલ હતું. આ આપણને અહીંયા કેવું જોવા મળે છે બેટા? સામેલ જોવા મળે છે. બીજી વસ્તુ, તેઓ અત્યંત સ્પર્ધાત્મક તેઓ મોટા ભાગે વધુ જાહેર રોકાણને ભંડોળ પૂરું પાડવા માટે નોંધપાત્ર નફો ઉત્પન્ન કરશે તેવી અપેક્ષા હતી, જે ઉચ્ચ નાણાકીય કાર્યક્ષમતા દર્શાવે છે. હવે જો એક વસ્તુ સમજો, બીજી વસ્તુ ધ્યાનથી. આ જે બીજું વિધાન છે ને, એ પણ તમે જોવા જાઓ ને થોડુંક આમ જોવા જઈએ તો કોન્ટ્રોવર્શિયલ તો ખરું, બરાબર છે? કેમ કે હું તમને રીઝન આપું. કેમ કે અહીંયા નફો જે છે ને એ એટલો થયો નથી પબ્લિક સેક્ટર્સમાં. અને અહીંયા ક્વેશ્ચન બીજો શું કે છે? નફો ઉત્પન્ન કરશે તેવી અપેક્ષા હતી. શું હતી? અપેક્ષા. એટલા માટે આ વિધાનને આપણે જોઈએ ને તો થોડુંક મીડિયમ છે. બટ આપણે આને જો સાચું ગણીએ, કેમ કે ત્રીજું વિધાન તો તદ્દન ખોટું જ છે. કેમ કે અત્યંત સ્પર્ધાત્મક વાતાવરણમાં કાર્ય કરતા હતા. તો કે ના, ઉપરથી સ્પર્ધાઓ નથી. 1991 પહેલા ભારતમાં કોઈ એટલી કોમ્પિટિશન નથી. મોટા ભાગના જે બિઝનેસીસ હતા ને એ તમારા પબ્લિક સેક્ટર્સના જ હતા અને એમની કોઈ એટલી મોટી આમ જોવા જઈએ ને તો કે ભાઈ આપણને સ્પર્ધા નથી જોવા મળતી. તો ત્રીજું વિધાન તો ખોટું છે. ત્રીજું ખોટું છે ને એટલે આ નહીં આવે, આ નહીં આવે. અને પહેલું તો એકદમ સાચું છે, તદ્દન સાચું છે. પહેલું વિધાન કેવું છે? એકદમ હળાહળ સાચું છે. એટલા માટે છે ને અહીંયા આપણે બી સાથે જવું પડશે. બેસ્ટ ઓફ ધી બેસ્ટ ઓપ્શન સાથે જવું પડશે અને બી આપણો અહીંયા શું થશે? એપ્રોપ્રિએટ આન્સર. તો આवर આન્સર વિલ બી બી. ક્લિયર છે બેટા? નાઇસ. નાઉ લેટ્સ ગો અહેડ. બહુ સરસ. જો ધ્યાનથી સાંભળજો, હવે આ ક્વેશ્ચનને ધ્યાનથી વાંચીશું. ભારતમાં વિશેષ આર્થિક ક્ષેત્રો, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. રાઈટ? તમને દેખાય છે ને? યસ. સેઝને વેપાર, કામગીરી, જકાત અને ટેરિફના હેતુઓ માટે વિદેશી પ્રદેશ તરીકે ગણવામાં આવે છે. ઓકે, ખુલ. સેઝની સ્થાપના પાછળનો પ્રાથમિક ઉદ્દેશ્ય આયાત અવેજીકરણ, ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશનને પ્રોત્સાહન આપીને સ્થાનિક ઔદ્યોગિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો હતો. ઓકે. સેઝ યુનિટ્સ વ્યવસાય કરવાની સરળતા સુનિશ્ચિત કરવા માટે વિવિધ કેન્દ્રીય અને રાજ્યના કાયદાઓ અને નિયમોમાંથી મુક્ત છે. જો શું છે? સેઝ યુનિટ્સ વ્યવસાય કરવાની સરળતા સુનિશ્ચિત કરવા માટે વિવિધ કેન્દ્રીય અને રાજ્યના કાયદાઓ અને નિયમોમાંથી કેવા છે ભાઈ? મુક્ત છે. અહીંયા તમે જોશો ને તો અહીંયા તમારો સી એપ્રોપ્રિએટ આન્સર થશે. શું એપ્રોપ્રિએટ આન્સર થશે બેટા? સી, પહેલું અને ત્રીજું. કેમ કે આ વિધાન સાચું છે, આ વિધાન સાચું છે. ભાઈ આયાત અવેજીકરણ, ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન, ના એવું કઈ આપણને અહીંયા એટલું જોવા મળતું નથી. તો 79 ની અંદર સી વિલ બી યોર એપ્રોપ્રિએટ આન્સર. શું એપ્રોપ્રિએટ આન્સર થશે બેટા? સી. ક્લિયર છે? નાઇસ. ભારતના ઉર્જા અને વીજળી ક્ષેત્ર વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. ભારતમાં વીજળી ઉત્પાદનનો સૌથી મોટો સ્ત્રોત કોલસા આધારિત થર્મલ પાવર છે. તો કે યસ, અત્યારે તો છે જ. ભારતે 2030 સુધીમાં 500 ગીગાવોટ
નોન ફોસિલ ઉર્જા ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તો યસ, બીજું વિધાન પણ તમને કેવું જોવા મળે છે? સાચું જોવા મળે છે. તો અહીંયા જે છે ને સી 1 અને 2 બંને will be your appropriate answer. કયો આન્સર થઈ જશે બેટા? એપ્રોપ્રિએટ. તો આ ધ્યાનમાં રાખીશું, સી will be your answer. યસ, અહીંયા આવી જઈએ. ભારતમાં માનવ વિકાસ સૂચકાંકો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડિકેટર્સ વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. માનવ વિકાસ સૂચકાંક હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એક સંયુક્ત સૂચકાંક છે જે માનવ વિકાસના 3 મૂળભૂત પરિણામોમાં સરેરાશ સિદ્ધિને માપે છે: આરોગ્ય, શિક્ષણ અને જીવન ધોરણ. ઓકે, એગ્રી, બરાબર છે. ચલો આગળ વધીએ. વૈશ્વિક એચડીઆઈમાં ભારતનું રેન્કિંગ સતત ટોચના સ્તરના પ્રદર્શન દર્શાવે છે, જે તેને વિકસિત રાષ્ટ્રોમાં સ્થાન આપે છે. અરે ભાઈ, ના ના ના, હા, હજી એટલું આપણે ભરમાઈ જવાનું નથી ભાઈ. આપણે હજી વિકસિત દેશોમાં નથી આવતા, અને હ્યુમન ડેવલપમેન્ટ તો આપણા ત્યાં ખબર નહીં ક્યારે થશે, બરાબર છે. આપણા ત્યાં બધું ડેવલપ થઈ જશે, પણ હ્યુમનનું ડેવલપ થવું અઘરું લાગે છે. ત્રીજું, જાતિગત અસમાનતા સૂચકાંક જેન્ડર ઇનઇક્વાલિટી ઇન્ડેક્સ 3 પરિમાણોમાં જાતિ આધારિત અસમાનતાને પ્રતિબિંબિત કરે છે: પ્રજનન સ્વાસ્થ્ય, સશક્તિકરણ અને આર્થિક પ્રવૃત્તિ. જો ભાઈ આ કંઈક બંધ બેસે છે, એટલે 81 નંબરના ક્વેશ્ચનમાં તમે જોશો ને તો હિયર સી વિલ બી યોર એપ્રોપ્રિએટ આન્સર. શું આન્સર થશે તમારો? સી. ફક્ત 1 અને 3. યસ. દેન ભારતમાં બેરોજગારી વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. યસ, છુપી બેરોજગારી શહેરી વિસ્તારોમાં સંગઠિત ઉત્પાદન ક્ષેત્રમાં સૌથી વધુ પ્રચલિત છે. બેરોજગારીના દરોનો અંદાજ કાઢવા માટે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા પિરિયોડિક લેબર ફોર્સ સર્વે હાથ ધરવામાં આવે છે. ભારતમાં માળખાકીય બેરોજગારીને ઘણીવાર કાર્યબળ દ્વારા ધરાવતા કૌશલ્યો અને ઉદ્યોગો દ્વારા માગવામાં આવતા કૌશલ્યો વચ્ચેના મેળ ન ખાવાને આભારી છે. યસ, 82 નંબરનો આ ક્વેશ્ચન જુઓ. હવે અહીંયા જે છે ને, તમને શું કીધું છે કે ભાઈ આમાંથી જે સાચા વિધાનો છે એ શોધો. હવે અહીંયા જો 82 નંબરના ક્વેશ્ચનમાં આપણે જોઈએ તો સર 82 નંબરના ક્વેશ્ચનની અંદર બી આપણો એપ્રોપ્રિએટ આન્સર જોવા મળે છે. શું જોવા મળે છે બેટા? બી આપણો એપ્રોપ્રિએટ આન્સર જોવા મળે છે. ક્લિયર? તો ફક્ત 3 વિલ બી યોર આન્સર. શું આન્સર થઈ જશે બેટા? ફક્ત 3. ક્લિયર છે બેટા? બહુ સરસ. નાઉ લેટ્સ ગો અહેડ. તાજેતરના વાર્ષિક સામાયિક શ્રમ બળ સર્વે એન્યુઅલ પિરિયોડિક લેબર ફોર્સ સર્વે ના અહેવાલો અનુસાર નીચે આપેલા ક્ષેત્રના કુલ કાર્યબળના હિસ્સાના આધારે યોગ્ય ઉતરતો ક્રમ કયો છે? રાઈટ, ધ્યાનથી. યોગ્ય ઉતરતો ક્રમ કયો છે? આ તમારે શોધવાનું છે. 83 નંબરનો ક્વેશ્ચન. રાઈટ ભાઈ, જો અહીંયા તમને યોગ્ય ઉતરતો ક્રમ શોધવાનો કીધો છે, બરાબર છે. તો કે ભાઈ કૃષિ આવી જશે, બાંધકામ આવી જશે, પછી વ્યાપાર, હોટેલ અને રેસ્ટોરન્ટ આવી જશે, અને પછી મેન્યુફેક્ચરિંગ આવી જશે. તો સર આપણા ત્યાં 1 2 4 3 આવું કંઈક અહીંયા સેટ થવું જોઈએ. તો 83 નંબરના ક્વેશ્ચનમાં જોઈએ તો 83 નંબરના ક્વેશ્ચનમાં સી વિલ બી યોર એપ્રોપ્રિએટ આન્સર. શું આન્સર થશે ભાઈ? 83 નંબરમાં સી વિલ બી યોર એપ્રોપ્રિએટ આન્સર. ક્લિયર? લેટ્સ ગો અહેડ. 84 નંબરમાં વાત કરીએ. નીચે આપેલામાંથી કેટલા ભારતના જાહેર ખાતામાં સમાવિષ્ટ છે? પબ્લિક એકાઉન્ટ ઓફ ઇન્ડિયામાં સમાવિષ્ટ છે? પ્રોવિડન્ટ ફંડ ડિપોઝિટ, રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ભંડોળ, રેમિટન્સ, રાષ્ટ્રીય રોકાણ ભંડોળ. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ચલો બોલો, 84 માં કોણ સમાવિષ્ટ છે? ભાઈ જો 84 માં તમને સિમ્પલ કહું તો અહીંયા છે ને પ્રોવિડન્ટ ફંડ નું જે ડિપોઝિટ છે એ સમાવેશ હોય છે. તો 84 ની અંદર એ તમારો એપ્રોપ્રિએટ આન્સર થશે. શું આન્સર થશે ભાઈ? એ વિલ બી યોર એપ્રોપ્રિએટ આન્સર. તો 84 ની અંદર જો આપણે ચર્ચા કરીએ તો એ ઇઝ યોર એપ્રોપ્રિએટ આન્સર. રોજગારની સ્થિતિના આધારે અર્થતંત્રને શામાં વિભાજિત કરવામાં આવે છે? સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રો, પ્રાથમિક, ગૌણ અને તૃતીય ક્ષેત્રો, જાહેર અને ખાનગી ક્ષેત્રો,
સરકારી અને બિન સરકારી ક્ષેત્રો. હવે જો ભાઈ સંગઠિત અને અસંગઠિત, ઓર્ગેનાઇઝડ એન્ડ અનઓર્ગેનાઇઝડ સેક્ટર, રોજગારીના આધારે અર્થતંત્રને આપણે આમાં વિભાજિત કરીએ છીએ, સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રમાં. ક્લિયર? તો 85 ની અંદર એ વિલ બી યોર આન્સર. ધેન ઉત્પાદનના સાધનો વિશે નીચેના વિધાનોને ધ્યાન લો. શ્રમ, લેબર એટલે ઉત્પાદનમાં વપરાતો માનવીય પ્રયત્ન, માનસિક અને શારીરિક બંને. મૂડી, કેપિટલમાં સ્ટોક્સ અને બોન્ડ્સ જેવી નાણાકીય સંપત્તિઓ સામેલ છે જેનો ઉપયોગ ઉત્પાદનને ભંડોળ પૂરું પાડવા માટે થાય છે. ઉદ્યોગ સાહસિકતા, એન્ટ્રપ્રિન્યોરશિપ એ ઉત્પાદનના અન્ય પરિબળોને જોડવાનું સંગઠનાત્મક અને જોખમ લેવાની ક્ષમતા છે. ઉપરના પૈકી કયા વિધાનો સાચા છે? બરાબર છે. જો અહીંયા આપણે વાત કરીએ 86 ની અંદર, બરાબર છે ભાઈ, જો એક વસ્તુ સમજો, 86 ની અંદર જો આપણે વાત કરીએ તો સર 86 ની અંદર અહીંયા બી વિલ બી યોર આન્સર. શું આન્સર થશે ભાઈ? બી. રાઈટ? તો આપણે ધ્યાનમાં રાખીશું 86 માં શું આન્સર થઈ જશે? બી. હવે જો કેપિટલ જે છે ને, કેપિટલ ઇઝ ઓલ્સો ફેક્ટર ઓફ પ્રોડક્શન. કેપિટલ બી શું છે? ફેક્ટર ઓફ પ્રોડક્શન. રાઈટ? હવે જો એક વસ્તુ સમજો, આ બીજા નંબરના વિધાનમાં છે ને, આ થોડી કોન્ટ્રોવર્સી છે, એટલે કદાચ તમારી ફાઇનલ આન્સર કીમાં બી કાં તો ડી માંથી આન્સર આવી શકે, બટ આપણે અત્યારે એપ્રોપ્રિએટ આન્સર કોની સાથે જઈશું? બી સાથે જઈશું. હું તમને રીઝન આપું કેમ. કેમ કે સર સ્ટોક્સ અને બોન્ડ જેવી નાણાકીય સંપત્તિ. હવે જો એક વસ્તુ સમજો, નો ડાઉટ આ કેપિટલ માર્કેટમાં કે એમાં લેતા હોઈએ છે, બટ કેપિટલ માર્કેટ ઇટ સેલ્ફ ઇઝ ડિફરન્ટ. અને જ્યારે વસ્તુ આવે છે ફેક્ટર ઓફ પ્રોડક્શનની, તો ધેર આર 4 ફેક્ટર ઓફ પ્રોડક્શન. કેટલા? 4 ફેક્ટર ઓફ પ્રોડક્શન હોય. એક હોય લેન્ડ, લેબર, કેપિટલ એન્ડ એન્ટ્રપ્રિન્યોર. આ 4 ફેક્ટર્સ ઓફ કેપિટલ હોય, બરાબર છે. અને આ જે 4 ફેક્ટર ઓફ પ્રોડક્શન જે છે, સોરી 4 ફેક્ટર, એમાં લેન્ડ નું તમને મળે રેન્ટ, લેબર ને મળે એના વેજ, કેપિટલ નું મળે એનું ઇન્ટરેસ્ટ. રાઈટ? તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. અને એન્ટ્રપ્રિન્યોર ગેટ્સ ધી પ્રોફિટ. તો અહીંયા બી થોડોક એપ્રોપ્રિએટ આન્સર છે, બટ ધેર માઇટ બી એની શોર્ટ ઓફ કોન્ટ્રોવર્સી. તો 86 માં ધ્યાનમાં રાખીશું. નીચેના વિધાનોને ધ્યાને લો. રાષ્ટ્રીય વિકાસ પરિષદ સંઘવાદી માળખાને મજબૂત કરવા માટે બનાવવામાં આવી હતી. નીતિ આયોગની રચના બંધારણીય સુધારાથી થઈ હતી. ઓ માય ગોડ, બરાબર છે. હવે ધ્યાનથી, હવે જે બીજું વિધાન છે ને, કમ્પ્લીટલી ખોટું છે. નીતિ આયોગ માટે કોઈ બંધારણીય સુધારાની જરૂર નથી. તો આ આન્સર નહીં આવે, આ નહીં આવે. હવે કાં તો એ આવે, ડી આવે. રાષ્ટ્રીય વિકાસ પરિષદ સંઘવાદી માળખાને મજબૂત કરવા માટે બનાવવામાં આવી હતી. રાઈટ? હવે જો અહીંયા છે ને, આ પહેલું વિધાન તમારું કેવું જશે? સાચું જશે. તો એ વિલ બી યોર આન્સર. શું આન્સર થશે તમારો? આન્સર શું થઈ જશે તમારો? એ. રાઈટ? 88 નંબરના ક્વેશ્ચન પર ભારતમાં જમીન સુધારાઓ વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. જમીન ટોચ મર્યાદા કાયદાનું પ્રાથમિક ઉદ્દેશ્ય જમીન વિહોણા લોકોને જમીનનું પુનઃ વિતરણ સુનિશ્ચિત કરવાનો હતો. બીજો, જમીનદારો જેવા વચેટિયાઓની નાબૂદી એ જમીન સુધારાઓનું સૌથી સફળ અને અસરકારક રીતે અમલમાં મુકાયેલું પાસું હતું. ગણોત સુધારો ટેનેન્સી રિફોર્મ હેતુ ગણોતિયાઓને કાર્યકાળની સુરક્ષા, ભાંડનું નિયમન અને માલિકી હકોનું સોંપણી કરવાનો હતો. નીચેનામાંથી એટલે ઉપરોક્તમાંથી કયા વિધાનો સાચા છે એ તમારે શોધવાના છે. ક્લિયર બેટા? હવે જરા ધ્યાનથી જોઈશું. અહીંયા જો આપણે જોઈએ તો અહીંયા 3 વિધાનો તમારા સાચા જ હશે. તો 88 માં શું જવાબ આવશે? 1 2 3. શું આન્સર આવે છે 88 માં તમારો? 1 2 3 વિલ બી યોર આન્સર. ક્લિયર? તો આપણા મગજની અંદર આ આઈડિયા ક્લિયર હોવો જોઈએ કે કઈ રીતની વસ્તુઓ ચાલે છે. રાઈટ? તો અહીંયા ડી વિલ બી યોર આન્સર. ધેન નેક્સ્ટ, ભારતીય રેલવેના સંદર્ભમાં નીચેના વિધાનોને ધ્યાનમાં લો. સમર્પિત ફ્રેટ કોરિડોર
પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય મુખ્ય માર્ગો પર પેસેન્જર રેલ ટ્રાફિકની ઝડપ અને ક્ષમતા વધારવાનો છે. ભારતીય રેલવે વિશ્વનું એક જ વ્યવસ્થાપન હેઠળનું સૌથી મોટું રેલ નેટવર્ક છે. રેલવે સ્ટેશનના પુનર્વિકાસ અને ખાનગી પેસેન્જર ટ્રેનો ચલાવવા માટે જાહેર ખાનગી ભાગીદારીને વધુને વધુ શોધવામાં આવી રહી છે. નીચેના પૈકી કયું કે કયા વિધાનો સાચા છે? ચલો ABCD માંથી તમારે મને આન્સર કહેવાનો છે. બરાબર છે. હવે 89 માં એપ્રોપ્રિએટ આન્સર જે છે ને ધેટ ઇઝ સી. શું છે ભાઈ એપ્રોપ્રિએટ આન્સર? સી. તો ધ્યાનમાં રાખીશું 89 નંબરનો જે ક્વેશ્ચન છે એની અંદર એપ્રોપ્રિએટ આન્સર થાય છે સી. ક્લિયર? નાઇસ. નીતિ આયોગની મિથેનોલ અર્થતંત્ર પહેલ સ્વચ્છ ઉર્જા તરફ લક્ષિત છે. આ પહેલના નીચેના ઉદ્દેશ્યો ધ્યાનમાં લો. ભારતના આયાત બિલમાં ઘટાડો, ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવું, કોલસાના ભંડાર અને મ્યુનિસિપલ ઘન કચરાને મિથેનોલમાં રૂપાંતરિત કરવું. યસ. હવે આ નીચેનામાંથી તમારે કહેવાનું છે કે કયું તમારું સાચું અને બંધ બેસતું છે. બરાબર છે. તો ભાઈ જો અહીંયા જોવા જઈએ તો આ 90 નંબરનો જે તમારો ક્વેશ્ચન છે, રાઈટ, 90 નંબરનો તમારો જે ક્વેશ્ચન છે એમાં ડી વિલ બી યોર એપ્રોપ્રિએટ આન્સર. કેમ કે તમને શું કીધું છે? જે સાચા નથી એ શોધવાના છે. કયા વિધાનો શોધવાના છે કે કયા ઉદ્દેશ્યો સાચો છે કે સાચા નથી. જ્યારે આ ત્રણ ઉદ્દેશ્યો કેવા છે? સાચા છે. તો ડી શું થઈ જશે? તમારો એપ્રોપ્રિએટ આન્સર થશે. શું થશે ભાઈ? ડી વિલ બી યોર એપ્રોપ્રિએટ આન્સર. ધેન ભારતના એકીકૃત ભંડોળમાંથી રાજ્યોના મહેસૂલની સહાય માટે ગ્રાન્ટને નિયંત્રિત કરવાના સિદ્ધાંતોની ભલામણ કોણ કરે છે? રાઈટ. તો આ વસ્તુ ધ્યાનમાં રાખીશું. 91 નીતિ આયોગ, ભારતના નાણાં પંચ, જીએસટી કાઉન્સિલ, આયોજન પંચ. રાઈટ. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. ક્લિયર છે બેટા? યસ. તો અહીંયા બી વિલ બી યોર એપ્રોપ્રિએટ આન્સર. શું આવી જશે તમારો એપ્રોપ્રિએટ આન્સર? બી. ભારતના નાણાં પંચ એકીકૃત ભંડોળમાંથી રાજ્યના મહેસૂલની સહાય માટે ગ્રાન્ટને નિયંત્રિત કરવાના સિદ્ધાંતની ભલામણ કોણ કરે છે? ભારતના નાણાં પંચ કરે છે. રાઈટ. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. હવે જો 92 નંબરનો ક્વેશ્ચન છે ને, અગેન ઇટ ઇઝ કોન્ટ્રોવર્શિયલ ક્વેશ્ચન. હળવી નાણાં નીતિ દરમિયાન આરબીઆઈ દ્વારા નીચેનામાંથી કયા પગલા લેવામાં આવે છે? હે ને, ડિયર મની પોલિસી જેને કહે છે, રેપો રેટમાં વધારો, સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયોમાં વધારો, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટમાં વધારો, સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયોમાં ઘટાડો. હવે જો આમાંથી શું? હળવી નાણાં નીતિ. હવે હળવી નાણાં નીતિ હોય ને તો એની અંદર રેપો રેટમાં વધારો ના કરવામાં આવે, ઉપરથી રેપો રેટમાં ઘટાડો કરવામાં આવે. હળવી નાણાં નીતિ હોય તો હવે જો એ એટલે આ તો તમારો જવાબ આવી જ ના શકે. એ કાં તો બી તો જવાબ આવી જ ના શકે, કેમ કે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનું છે. બીજું, હવે ધ્યાનથી સાંભળજો, સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયોમાં વધારો. હવે જો સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયોમાં વધારો પણ ના કરે, સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો જે છે SLR માં, આમાં પણ વધારો ના કરે, આમાં પણ શું કરવો પડે? ઘટાડો. હે ને? એટલે કે જો ઓછામાં ઓછા પૈસા બાજુમાં રાખશે તો વધારે ને વધારે લોન આપી શકશે. તો અહીંયા જે છે ને બીજું પણ તમારું કેવું છે? ખોટું. એટલે સી પણ જવાબ નહીં આવે. તો વધ્યું શું? ખાલી ડી, સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયોમાં ઘટાડો. તો અહીંયા જે છે ને ફક્ત 4, ડી વિલ બી યોર આન્સર. શું આન્સર થઈ જશે? ફક્ત 4. ક્લિયર? તો આ આપણે ધ્યાનમાં રાખીશું. એનાથી આગળ, પૃથ્વીનું પરિક્રમણ ગતિ એ નીચેનાથી કઈ ઘટનાનું કારણ બને છે? રાઈટ. યસ. પૃથ્વીનું પરિક્રમણ ગતિ એ નીચેનામાંથી કઈ ઘટનાનું કારણ બને છે? ઋતુઓમાં પરિવર્તન, દિવસ અને રાતની લંબાઈમાં ફેરફાર, દર 4 વર્ષે લીપ વર્ષ. હવે જો આમાં કેવું છે, એક વસ્તુ સમજો. આમ જો ખરેખર જોવા જઈએ ને, ફક્ત જો કહીએ આપણે પૃથ્વીની પરિક્રમણ ગતિ એ નીચેનાથી કઈ ઘટનાનું કારણ છે, તો એક વસ્તુ સમજો, ઋતુઓમાં પરિવર્તન આ એબ્સોલ્યુટલી છે. યસ, આ એકદમ સાચું છે. દર 4 વર્ષે લીપ વર્ષ, આ પણ એકદમ સાચું છે. દિવસ અને રાતની લંબાઈમાં, હવે દિવસ અને રાતની લંબાઈ જે છે ને એમાં પૃથ્વીનું પરિક્રમણ એકલું કામ નથી કરતું. આમાં પૃથ્વીનું પરિક્રમણ એકલું કામ નથી કરતું, જોડે જોડે પૃથ્વી જે છે ને ટિલ્ટેડ છે. કેવી છે? પૃથ્વી આમ અક્ષ પર સીધી નથી, ટિલ્ટેડ છે. એટલે આ પૃથ્વીનું ટિલ્ટ પણ કામ કરે છે, બંને કામ કરે છે. એટલે જો ખાલી ને ખાલી કન્સિડર કરવામાં આવે પૃથ્વીની પરિક્રમણ ગતિ, ખાલી ને ખાલી શું ગતિ કન્સિડર કરવામાં આવે? પૃથ્વીની પરિક્રમણ ગતિ,
તો 1 અને 3 જવાબ આવવો જોઈએ. શું જવાબ આવવો જોઈએ? ફક્ત 1 અને 3. રાઈટ. તો અહીંયા એપ્રોપ્રિએટ આન્સર તો શું થશે? બી થશે. પણ તેમ છતાંય સરકાર છે ભાઈ, બરાબર છે, આ લોકો ડી પણ જવાબ આપી શકે છે, પણ આપણે એપ્રોપ્રિએટ આન્સર તો શું કહેવાનું? બી જ કહેવાનું. રાઈટ. તો એ આપણે ધ્યાનમાં રાખીશું. ક્લિયર છે બેટા? બહુ સરસ. 99 નંબરનો આ ક્વેશ્ચન જરા ધ્યાનથી જોઈશું. જોડકું જોડવાનું કીધું છે કે ભાઈ મેક ઇન ઇન્ડિયા, પીએમ વિશ્વકર્મા યોજના, પીએમ ગતિશક્તિ, ઈ નામ. મેક ઇન ઇન્ડિયા શું છે? તો કે ભાઈ સ્થાનિક ઉત્પાદન અને વિકાસને વેગ આપવો. તો સર એમાં 3 સેટ થતું હોય એવા ઓપ્શનને જોઈએ. અચ્છા, તો બી કાં તો ડી માંથી એક જવાબ આવશે, એટલે એ જવાબ નહીં આવે, સી જવાબ નહીં આવે. એ અને સી ને બાજુમાં કાઢ દો. આ બંને તો જવાબ નહીં આવે. યસ. પછી વાત કરીએ આપણે પીએમ વિશ્વકર્માની. યસ, પીએમ વિશ્વકર્મા શું છે? તો કે સર આ પરંપરાગત હસ્તકલા અને કારીગરોને પ્રોત્સાહન આપે છે. તો કે અચ્છા, હજી પણ આ ચાલી રહ્યું છે. બી કાં તો ડી માંથી જવાબ આવશે. લેટ્સ ટોક અબાઉટ પીએમ ગતિશક્તિ. પીએમ ગતિશક્તિની વાત કરીએ તો માળખાગત સુવિધાઓ અને લોજિસ્ટિકમાં સુધારો. ઓ, પીએમ ગતિશક્તિ, માળખાગત સુવિધાઓ અને લોજિસ્ટિકમાં સુધારો. વાત સાચી છે. તો સી માં 1, તો અહીંયા જવાબ આવશે તમારો બી. તો યોર આન્સર વિલ બી બી. શું આન્સર થશે બેટા? બી વિલ બી યોર આન્સર. ક્લિયર છે? તો આ કેટલાક પ્રશ્નોનો આપણને આઈડિયા હોવો જોઈએ. રાઈટ. તો આ પ્રશ્નોનો આપણે થોડોક આઈડિયા રાખીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની રીતે તમે બધાએ તમારી મસ્ત મજાની એક્ઝામ આપી હશે. આજે આપણે થોડું પેપર સોલ્યુશન તરફ જોઈ લઈએ. બરાબર છે? ચાલો તો આગળ વધીએ મિત્રો. પહેલા પ્રશ્ન તરફ આપણે સીધા જઈએ. ઓકે, હા, એ અને બી નામની બે કંપની છે. એ કંપની બીમાં કંપની, ઓકે, હવે આ સવાલ બહુ મજેદાર સવાલ છે, ગુણોત્તરનો સવાલ છે. ઓકે, એટલું બધું આમાં કઈ વધારે મહેનત કરવાની જરૂર નથી, બહુ સિમ્પલ સાદી રીતે જવાબ આવી જાય. મને એવું કીધું એ અને બી નામની બે કંપની છે. તો એ અને બી બે કંપની છે. એ કંપનીમાં બી કરતા 1.5 ગણા કર્મચારી, આમાં 1 ગણા તો આમાં 1.5 ગણા. અગર ગુણોત્તર લગાડવા જઈએ તો 3:2 નો ગુણોત્તર થાય. ઓકે, હવે હું કીધું બી કંપનીમાંથી 5 કર્મચારી એ કંપનીમાં જાય. તો એ અને બી આ બે કંપની છે, તો એ કંપનીમાં 2 ગણા કર્મચારી થઈ જાય. મતલબ ગુણોત્તર તો ગુણોત્તર વાળી પેટર્ન. હવે કામ કરો, આને x વડે ગુણી નાખો. તો એનો મતલબ કે કંપની એમાં ટોટલ 3x કર્મચારી છે અને આમાં 2x કર્મચારી છે. હવે મને શું કીધું? કંપની એમાં, ઓકે, હવે એવું કીધું કે કંપની બી માંથી 5 કર્મચારી, અચ્છા, કંપની બી માંથી 5 કર્મચારી બાદ કરો અને કંપની એ માં જાય. તો કંપની, ઓકે, એ માં જાય તો નવો ગુણોત્તર કેટલો બને મિત્રો? 2:1 બને. 1 વડે ગુણો તો 3x + 5 એના બરાબર કેટલા થાય? 4x - 5 બે કેટલા થાય? 10. 4x માંથી 3x જાય, x વધે અને 15, x બરાબર 15 થાય. તો ભાઈ 15 × 3 = 45. ઓકે, અને 15 × 2 = 30. તો સિમ્પલી ગણતરી આપણને ખબર પડી કે 45 અને 30. તો બંને કંપનીમાં 45 અને 30 કર્મચારી હશે. ઓપ્શન બી જવાબ આવશે. એક ક્લાસમાં 4 વિદ્યાર્થી અંકિત, ભારતી, ચેતન અને દીપા. અંકિતના ગુણ ભારતીના ગુણ કરતા બમણા છે. ભાઈ અંકિતના ગુણ જે છે ને ભારતીના ગુણ કરતા બમણા, તો 2:1 છે. ભારતીના ગુણ ત્રીજા, ઓકે, ભારતીના ગુણ જે છે, ઓકે, ભારતીના ગુણ ચેતનાના ગુણના ત્રીજા ભાગના છે. ઓકે, ભારતીના ગુણ જે છે એ ચેતનાના ગુણ કરતા ત્રીજા ભાગના. અગર ચેતનાના 3 હોય તો ભારતીના 1, ત્રીજો ભાગ એટલે આ થાય ને. ઓકે, તો મને શું કીધું ભાઈ? અંકિતના ગુણ ભારતીના ગુણ કરતા બમણા છે. ભાઈ ભારતીનો 1 તો અંકિતના 2, અને અહીંયા ડાયરેક્ટ આવી જાય ભાઈ ચેતના. અચ્છા, હવે મને શું કીધું છે કે ભારતીના ગુણ ચેતનાના ગુણ કરતા ત્રીજા ભાગ. અચ્છા, ચેતનાના 3 હોય તો 3 નો ત્રીજો ભાગ ભારતી 1 થાય. ઓકે, આગળ વધીએ. અને ચેતનાના ગુણ દીપાના ગુણ કરતા 5 ગણા છે. અચ્છા, ચેતનાના ગુણ જે છે એ દીપાના ગુણ કરતા 5 ગણા. હવે જો અહીંયા ધ્યાન આપીશું મિત્રો, દીપાના ગુણ કરતા 5 ગણા ચેતનાના ગુણ થાય. ઓકે, ચલો, દીપાના ગુણ કરતા 5 ગણા, બરાબર છે. તો આમાં હકીકતે દીપાના ગુણ કરતા 5 ગણા ગુણ ચેતનાના થાય. બરાબર છે. તો દીપાના અગર 1 ગણા હોય તો ચેતનાના, દીપાના 1 ગણા હોય તો ચેતનાના 5 ગણા. તો ચેતના અને દીપાનો ગુણોત્તર 5:1 આવે. બે અલગ અલગ ગુણોત્તર છે ને મિક્સ કરો તો અહીંયા બાજુમાં 3 આવશે, અહીંયા 5 5. ભાઈ 5 2 કેટલા આવે? 10, 5 1 5, 5 3 15 અને 3 1 3. ઓકે, આ રીતે આવશે. 15 ને 5 કેટલા થાય? 20, 30 અને 3 33. 33 જવાબ આવે. હવે મને શું કીધું? ચારેયના ગુણની સરેરાશ 24.75 છે. ભાઈ સરેરાશ 24.75 4 જણાની છે, તો સરવાળો કેટલો થાય?
ઓકે 24 ના 4 ગણા 96 અને 75 એટલે 99 થાય. 99 ને 33 ના ગુણોત્તરમાં તોડો, એક ટુકડો 3 નો આવે. ઓકે ચલો તો ભાઈ 15 3 કેટલા થાય? 45. જો કે આમાં જોઈને ખબર પડી જાય સવાલ શું છે, સૌથી વધુ ગુણ કોને મળ્યા? ભાઈ આ કાંઈ ગણવાની જરૂર નથી, સૌથી વધુ ગુણ ચેતનાને મળ્યા હોય, જોઈને ખબર પડે. આ તો સૌથી વધુ ગુણ ચેતનાને મળ્યા, એટલે કે ચેતન કે ચેતના જે હોય તે. બરાબર છે. ઓકે ચલો આગળ વધીશું. કોઈ એક સંખ્યાના 60% કોઈ એક સંખ્યા છે એના 60%માંથી 60 બાદ કરતા જવાબ 60 આવે. આ ઓલી બાજુ જાય તો 120 આવે, 100 આ બાજુ આવે તો ગુણાકારમાં, 60 આ બાજુ આવે તો ભાગાકારમાં. ભાઈ આ દાખલો બહુ એટલે બહુ ઈઝી છે. 200% x બરાબર 200 આવે. ઓકે આ દાખલો બહુ બધી વખત ગૌણ સેવામાં પૂછાયેલો છે. હાઈવે પર એક ગંભીર અકસ્માત થયો, તાત્કાલિક મદદ માટે 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે બોલાવવામાં આવી. જો એમ્બ્યુલન્સ 108 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે તો ઘટના સ્થળ સુધી પહોંચવા 15 મિનિટ લાગે, તો અકસ્માતનું સ્થળ કેટલું દૂર હશે? દૂર એટલે અંતર શોધો. અંતર બરાબર સમય ગુણ્યા ઝડપ. ચલો મિત્રો સમય કેટલો લાગ્યો? ભાઈ સમય 15 મિનિટ, અને કલાકમાં ફેરવા માટે 60 વડે, એને ગુણ્યા ઝડપ. ઝડપ કેટલી છે? 108 કિલોમીટર પ્રતિ કલાક. હવે એક સિમ્પલ છે, 15 ચોક 60, 108 ને 4 વડે ભાગો તો 108 ના અડધા અને એના અડધા, બરાબર છે. એટલે કેટલા થાય? 108 ના અડધા 54 ના અડધા 27 કિલોમીટર આન્સર આવે. 27 કિલોમીટર જેટલું દૂર હોય. ઓકે આ ઘટના સ્થળ. આગળ વધીશું, નેક્સ્ટ સવાલ પર જઈએ. એક પંખાની કિંમત કરતા એક એલઈડી લાઇટની કિંમત 4 ગણી છે. ભાઈ આ પંખો અને આ લાઇટ આના કરતા 4 ગણી. બે પંખા અને એક એલઈડી લાઇટની કિંમત કુલ 15, ઓકે 1500 રૂપિયા છે. ચલો પંખાની કિંમત x, લાઇટની કિંમત 4x, આવું સમજી લો ને. ચલો બે પંખા, એક પંખો x નો તો બે પંખા 2x ના વત્તા, અને એક એલઈડી લાઇટ, ભાઈ એક એલઈડી લાઇટ 4x ની, આની કિંમત 1500 રૂપિયા છે. ભાઈ ટોટલ 6x બરાબર 1500 આવે. 6 વડે ભાગી નાખો, 25 છંગ 150 રૂપિયા દેગા, તો 25 એટલે 250. x ની વેલ્યુ 250. 250 એકા 250 અને 250 ગુણ્યા 4 કરો તો થાય 1000. સિમ્પલ કામ છે ભાઈ. તો મને શું કીધું? પંખો 250 અને લાઇટ 1000 રૂપિયાની હશે. ઓકે ચાલો નેક્સ્ટ આગળ વધીશું. એક આંકડાની એક સંખ્યાનો દશકનો અંક તેના એકમના અંકથી 3 ગણો છે. ભાઈ જો આ દશકનો અંક છે ને, એકમ કરતા 3 ગણો. ચલો ચેક કરો. ભાઈ બેના અહીંયા ઓપ્શન આપ્યા છે 62, 72, 63 અને 61. ભાઈ દશકનો અંક એકમ કરતા 3 ગણો છે. આમાં નથી, આમાં નથી, આમાં નથી. જવાબ આવી ગયો. હવે કઈ કરવાનું નહીં, અંકોની એડલા બદલી કરો તો મૂળ સંખ્યા 36 જેટલી ઓછી સંખ્યા શોધો. 62 પતી ગયું ભાઈ, આવી ગયો જવાબ. જો એક લોટરીમાં 4 ઇનામ વાળી અને 96 ઇનામ વગરની, ભાઈ 4 ઇનામ વાળી અને 96 જે છે, ઓકે 96 ટિકિટ જે છે એ ઇનામ વગરની, ટોટલ 100 ટિકિટ છે. તો પારિતોષ એટલે ઇનામો, પારિતોષ એટલે ઇનામ થાય. અહીંયા આ લોકોએ હે ટ્રાન્સલેશનમાં બહુ મોટી ભૂલ કરી. ઓકે પારિતોષ એટલે ઇનામ થાય, નહીતર ઘણા એમ કે આ પારિતોષ ભાઈ ક્યાંથી આવ્યા, મળવાની સંભાવના કેટલી? તો ઇનામ મળવાની સંભાવના કેટલી? તો ચલો ભાઈ સંભાવના બરાબર થાય દોસ્તો 100. ટોટલ કેટલા આવશે? ઇનામ મળવાની સંભાવના મને કીધી, તો ઇનામ મળવાની સંભાવના 4 ટિકિટમાં છે. 4 ના છેદમાં 100 એટલે 1 ના છેદમાં 25. તો 1 ના છેદમાં 25 ઓપ્શન એ જવાબ આવશે. આગળ વધો. એક કેડેટ એનસીસી પરેડ દરમિયાન પહેલા 10 મીટર પશ્ચિમ તરફ ચાલે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. એક કેડેટ પહેલા 10 મીટર પશ્ચિમ તરફ ચાલે, પછી ડાબી તરફ વળી અને 10 મીટર ચાલે, ડાબી બાજુ વેળો 10 મીટર ચાલે, ત્યારબાદ ફરી ડાબી તરફ વળી 10 મીટર, ભાઈ પાછો ડાબી બાજુ વેળો 10 મીટર ચાલે. હવે તેની જમણી તરફ વળી અને સીધો ફરીને 5 મીટર ચાલે, જમણી તરફ વેળો અને 5 મીટર ચાલે. તો હવે કેડેટ કઈ દિશા તરફ હશે? ભાઈ દક્ષિણ દિશા તરફ હશે. જવાબ આવી ગયો દક્ષિણ. ઓકે ચલો ફરીથી એક વખત જોઈએ. 10 મીટર પશ્ચિમ તરફ ચાલે, બરાબર છે, પછી ડાબી તરફ વળે અને 10 મીટર ચાલે, ત્યારબાદ ફરી ડાબી તરફ વળે, ઓકે 10 મીટર ચાલે, પછી ત્યાંથી જમણી તરફ વળી અને સીધો, બરાબર છે, ઓકે 5 મીટર ચાલે. તો કઈ દિશામાં હશે? દક્ષિણ. કન્ફર્મ. નોલેજ શબ્દના પ્રથમ અને ત્રીજા અને પાંચમા, ભાઈ પ્રથમ કે, ત્રીજા ઓ અને પાંચમા એલ અને સાતમા ડી. ઓકે
ઓકે ભાઈ નોલેજ શબ્દ જે છે ઓકે કે ઓકે નોલેજ શબ્દના પ્રથમ એટલે કે, ત્રીજો ઓ, પાંચમો એલ અને સાતમો ડી અક્ષરોનો ઉપયોગ કરો. બરાબર છે. ઓકે જો આ શબ્દનો હવે મને શું કીધું, જો કોઈ અર્થપૂર્ણ એક શબ્દ બને, બરાબર છે ભાઈ, મને સવાલમાં એવું કીધું છે કે અર્થપૂર્ણ શબ્દ બને. હવે તમે જાતે જ વિચારો કે આની અંદર ઓકે આપણને જે અક્ષર આપ્યા છે, બરાબર છે, આપણને આની અંદર જે અક્ષર આપ્યા છે એના પરથી આપણે એક અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે. તો KOLD, બરાબર છે. ઓકે ભાઈ KOLD ઉપરથી કોઈ શબ્દ બનતો નથી. ઓકે એઝ પર માય નોલેજ નથી બનતો. હવે મને શું કીધું, હા COLD કોલ્ડ બને, પણ અહીંયા કે આપ્યો ને, તો કે તો ન ચાલે ને. ઓકે તો આનાથી કોઈ અક્ષર નથી બનતો. હવે મને શું કીધું, જો કોઈ અર્થપૂર્ણ એક શબ્દ બને, અર્થપૂર્ણ શબ્દ બને, ભાઈ નથી બનતો, તો આ શબ્દનો ત્રીજો અક્ષર કયો થશે? અર્થપૂર્ણ શબ્દ જ નથી બનતો. જો કોઈ એવો શબ્દ ન બને તો તમારો જવાબ એક્સ રહેશે, અને જો એક થી વધુ શબ્દો બને તો તમારો જવાબ વાય રહેશે. ભાઈ કોઈ શબ્દ જ નથી બનતો, એક્સ જવાબ મારા મતે આવે. પછી તમારે આનો જવાબ ડિક્શનરીમાં ચેક કરી લેવાનો એક વખત, બરાબર છે, મારા મતે આવશે. બરાબર, ચાલો આગળ વધીશું. કિરણ એક જ્ઞાની કરતા ઓકે કિરણ એ જ્ઞાની કરતા ઊંચી છે. કિરણ જે છે, કિરણ એ જ્ઞાની કરતા ઊંચી છે. મેઘા એ દીપા કરતા ઊંચી છે, પણ હિતેશ કરતા નીચી. મેઘા છે ને, મેઘા એ દીપા કરતા ઊંચી છે, પણ હિતેશ કરતા નીચી છે. જ્ઞાની દીપા કરતા નીચી. અચ્છા, દીપા કરતા નીચી કોણ? જ્ઞાની. જો દીપા એ કિરણ કરતા ઊંચી છે, અચ્છા દીપા જે છે એ કિરણ કરતા ઊંચી છે, ભાઈ કિરણ કરતા ઊંચી દીપા. ઓકે તો ઓબ્વિયસલી છે ભાઈ, જ્ઞાની, કિરણ અને દીપા આ રીતે બને. તો સૌથી ઊંચું કોણ હશે? હિત્યો. આર્યો હિત્યો, હિતલા. ચલો, એક ઘડિયાળમાં 12:30 વાગ્યા છે. અરીસાનો પ્રતિબિંબ કેટલા આવે? ભાઈ 11:60 માંથી બાદ કરો. 11:60 નો થાય તો 23:60 લેવાના. 23 માંથી 12 જાય 11:30 આવે ભાઈ. જવાબ તમારો આવશે 11:30. ઓકે ચલો આગળ વધીશું. નીલમે રિશેતાને કહ્યું, ગઈકાલે બજારમાં મને એક છોકરી મળી. ઓકે, નીલમે રિશેતાને કહ્યું કે ગઈકાલે મને બજારમાં એક છોકરી મળી, તે મારી બહેનના પતિના ભાઈની નાની દીકરી છે. ઓકે, હવે એક મિનિટ અહીંયા ધ્યાન આપો. નીલમે રિશિતાને કહ્યું. અચ્છા, તો નીલમ વ્યક્તિ છે. એને કીધું ગઈકાલે બજારમાં મને જે છોકરી મળી, એટલે નીલમને મળી એક છોકરી. એ છોકરી છે ને, એ કોણ છે? મારી બહેન, એટલે નીલમની બહેન ના પતિ, એટલે નીલમની બહેનના પતિ, એટલે નીલમના જીજા ના ભાઈ, એના જીજાના ભાઈ. બરાબર છે. ઓકે રાઈટ. પતિના ભાઈની નાની દીકરી છે. ઓકે રાઈટ. તેના જીજાના ભાઈની દીકરી છે. તો ભાઈ નીલમ એના માટે આંટી થાય. બરાબર છે. ભાઈ નીલમ ભત્રીજી નો થાય, કારણ કે બહેનના પતિ ભાણી થાય, પિતરાય નો થાય, પુત્રી પણ નો થાય. ભત્રીજી નો થાય, પિતરાય નો થાય, પુત્રી પિતરાય ભાઈ બહેન માટે વપરાય, પુત્રી પણ ન થાય. એક પણ નહીં જવાબ આવે. એ તમારે જવાબ આનો આવો આપવો પડે, બરાબર, કે બહેનના દિયરની દીકરી, આવો જવાબ બને, અથવા જીજાજીના ભાઈની દીકરી, આવો જવાબ બને. એટલે આમાં કોઈ આન્સર બનશે નહીં. ઓકે, એટલે ડી જવાબ આવશે. રાજકોટ અને સુરત વચ્ચે દૈનિક બસ સેવા શરૂ કરવામાં આવી. દરેક શહેરમાંથી બસ દરરોજ સવારે 7 વાગે રવાના થાય. સમગ્ર મુસાફરી પૂરી કરવા માટે બસને 48 કલાક લાગે. તો સેવા સતત ચાલુ રાખવી હોય તો કુલ કેટલી બસોની જરૂર પડે? ઓકે, રાજકોટ થી સુરત વચ્ચે દૈનિક બસ સેવા શરૂ કરવામાં આવી. દરેક શહેરમાંથી બસ દરરોજ સવારે 7 વાગે રવાના થાય. સમગ્ર મુસાફરી પૂરી કરવા માટે બસને 48 કલાક લાગે. તો આ સેવા સતત ચાલુ રાખવી હોય તો કુલ કેટલી બસોની જરૂર પડે? ઓકે, સમગ્ર મુસાફરી પૂરી કરવા માટે બસને 48 કલાક જોઈએ. ઓકે ચલો ભાઈ, અહીંયા ધ્યાન આપો. આ રાજકોટ છે અને આ સુરત છે. મને શું કીધું? રાજકોટ અને સુરત વચ્ચે દૈનિક બસ સેવા શરૂ કરવામાં આવી. ઓકે, સમગ્ર મુસાફરી પૂરી કરવા માટે બસને 48 કલાક લાગે. જો ભાઈ બસને 48 કલાક લાગે, એનો મતલબ એમ કે બસ સવારે 7 વાગે, એવું જ કીધું ને,
બસ દરરોજ સવારે 7 વાગે રાજકોટ થી નીકળે. હવે સુરત જાય, સુરત જઈને પાછી આવે ને તો 48 કલાક લાગે. કેટલા કલાક લાગે? 48 કલાક. ઓકે રાઈટ. 48 કલાક એટલે મતલબ સવારના 7 વાગે ગઈ તો 48 કલાક એટલે 24 કલાકના 2 દિવસ લાગે. બરાબર છે? ઓકે ચલો ભાઈ, હવે 1 મિનિટ અહીંયા ધ્યાન આપો. મતલબ પહેલી બસ સવારે 7 વાગે નીકળી, 48 કલાક પછી અહીંયા પાછી આવે. બરાબર છે? ચલો આપણે 24 કલાક પ્રમાણે ગણતરી કરીએ. ભાઈ સવારે 7 વાગે બસ નીકળી એટલે આ પહેલી બસ. હવે બીજા દિવસે જ્યારે સવારે 7 વાગે, ભાઈ આ તો 24 કલાક જ પૂરા થયા, તો આ બસ હજી પાછી આવી હશે નહીં. તો અહીંયા સવારે 7 વાગે તમારે સેવા ચાલુ રાખવી હોય તો તમારે હજી એક બસ જોઈએ. અહીંયા હજી એક બસ જોશે. બરાબર કે નહીં? હજી એક બસ તમારે જોશે. બરાબર છે? ઓકે એકદમ બરાબર છે. ચાલો હવે શું થયું? પાછા 7 વાગે તો ભાઈ પાછી 24 કલાક થઈ. ઓકે પાછી 24 કલાક થઈ. બરાબર છે મિત્રો? 7 થી 7 24 કલાક અને એ 7 થી બીજા 7 એટલે પાછા 24 કલાક. એટલે એનો મતલબ એમ કે હવે તમારે કરવું શું પડે? ઓકે બરાબર ધ્યાન આપજો મિત્રો. સવારે 7 વાગે બસ નીકળી એટલે આ પહેલી બસ. બીજા દિવસે સવારે 7 વાગે, ઓકે હજી આ બસ અહીંયા પહોંચશે નહીં. આ પહોંચે અહીંયા બીજા દિવસે ન પહોંચે ભાઈ. બરાબર છે? આ 24 કલાક, આ 24 કલાક, 48 કલાક એટલે ત્રીજા દિવસે 7 વાગે પહોંચે બસ. ત્રીજા દિવસે સવારે 7 વાગે બસ અહીંયા પહોંચે. તો એનો મતલબ કે પહેલી બસ અહીંયાથી સવારે 7 વાગે નીકળી, 24 કલાક. ભાઈ પાછી 48 કલાકમાં પાછી આવે. તો એનો મતલબ અહીંયા સવારે બીજા દિવસે 7 વાગે બસ જોતી હોય તો એક બસ અહીંયા રેડી હોવી જોઈએ. ઓકે રાઈટ. પાછી સવારના 7 વાગે તો આ બસ તો અહીંયા પહોંચી જશે. ઓકે તો તમારે કેટલી બસની જરૂર પડે? મારા માનવા પ્રમાણે 2 બસની જરૂર પડે જો સેવા સતત ચાલુ રાખવી હોય તો. કે ભાઈ સવારે 7 વાગે બસ નીકળી, બરાબર છે, પાછી 7 વાગે બસ બીજી ઊભી કરી દો, ત્યાં આ 7 વાગે અહીંયા પહોંચી જશે. બરાબર છે? તો ચક્કર પર ચક્કર માટે તમારે 2 બસની જરૂર પડે. ઓકે ચલો આગળ વધીશું. નેક્સ્ટ, રોહિત દક્ષિણ તરફ 30 મીટર ચાલે. રોહિત દક્ષિણ તરફ 30 મીટર ચાલે, પછી જમણી તરફ વળે ને બીજા 30 મીટર. ભાઈ દક્ષિણમાં જમણી બાજુ આમ આવે, બીજા 30 મીટર. પછી તે ડાબી તરફ વળે અને બીજા 30 મીટર ચાલે. ડાબી તરફ વળે, બીજા 30 મીટર ચાલે. અંતે ડાબી તરફ વળે અને 30 મીટર. ભાઈ ડાબી તરફ વળે અને 30 મીટર ચાલે. તો પ્રારંભિક બિંદુથી કેટલો દૂર? આટલો અને આટલો. તો 30 ને 30 કેટલા થાય? 60 મીટર દૂર હશે. ચલો ઓકે બસ. તો અહીંયા મારો મેથ્સનો જે પોર્શન હતો મિત્રો એ સરસ મજાની રીતે, મસ્ત મજાની રીતે આપણે પૂરો કર્યો. ઓકે આઈ હોપ મેથ્સ રીઝનિંગનો પોર્શન તમને બધાને ખ્યાલ આવ્યો હશે, મજા આવી હશે એવી આશા રાખું છું. ચલો મળીએ મિત્રો. ઓકે ફરી પાછા નવા લેક્ચર અને નવા સેશન સાથે તૈયારી કરતા રહેવા, પ્રેક્ટિસ કરતી રહેવી. થેન્ક યુ મિત્રો. હેવ અ ગુડ ડે.